બધાને મ્યુટ કર્યા? જી હા. તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. कैसे हो मेरे बच्चों? या अली मदद? मौला अली मदद. फिर वही दिन बच्चे लाया हो. हाँ. बच्चे सब मजे में, शुक्र मौला. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. તમને બધાને ઇમામત દિનની ઘણી ઘણી મુબારકી. સાહેબની સલામતી. આજની તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને આ ઇલમ મિજાલિસના અંદર કામકાજના અંદર ખિદમત આપે છે, પછી રેકોર્ડિંગ સાંભળશે જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન. સારી તંદુરસ્તી આપે. આમીન. બધી મુશ્કેલી આસાન કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો દૂર કરે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. કુટુંબમાં સમસલા, ઇખલાસમાં, મોહબ્બતમાં વધારો કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ બનાવે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. દીન અને દુનિયામાં આસુદા રાખે. આમીન. મૌલા પોતાના બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં દરેકને મૌલા પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. Thank you all of one to coming in my life. I am so blessed and fortunate having all of you in my life. મને તો કોઈ ઓળખતું નહોતું, તમારા લીધે બધા મને ઓળખવા લાગ્યા. તો આપકે સાથ હમ ભી મશહૂર હો ગए. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલી છે. માહે વરસે અમૃત નૂર કે નૂર માહે ખિલજો રે બોલ. તો યા અલી મદદ કીધું એટલે મૌલાના નામથી શરૂઆત થઈ ગઈ. પણ મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે, પણ જ્યારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. તો મૌલાના દુઃખ ક્યારે દૂર થાય? દિલના દુઃખ કે આપણે મૌલાને મોહબ્બત કરીએ, રાઈટ? જ્યારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પढ़ो. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો
તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાન લો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. है जिंदा कायम पाया शाहपीर पाया. ए जी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे લગાર. અમે એને માન્યો સિદ્ધકસો, એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી તે રૂપ અમારો જાણજો, તે મૌલા મુર્તઝા અલી અવતાર. અલી અલ્લાહ એક કરી જાણજો, તે માહે શકમયાણજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં, તમે સાંભળો પરવર દિગાર. અલી અલ્લાહ એક ફરમાવ્યા, તેનો તે કોણ કરશે એતબાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે, તેનો પીરતે નબી મોહમ્મદ
અવતાર જે નબીજીની આલમાહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આ જ્ઞાન બોલી રહ્યો હતો અને જ્યારે આ શબ્દો આવ્યા ત્યારે હું એકદમ મસ્ત થઈ ગયો બીજું એટલું અમે માગીએ જે વારંવાર હોવે તમારો દીદાર તો મારા દિલના અંદર તમને તમારો દીદાર કરવાની તમને બધાને જોવાની તમને મળવાની તમારી સાથે વાત કરવા માટે હું બેકરાર થઈ ગયો એકદમ એક ફરમાન ત્યારે યાદ આવ્યું જ્ઞાન બોલતા બોલતા જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે પણ શું કરીએ દિલ મજબૂત રાખવું પડે છે પણ બાતુનમાં અમે અને તમે જુદા નથી તમે અને અમે એક જ છીએ
મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. પાછી એ જ વાત કરું છું કે મૌલાએ કીધું કે પરખ કસોટી નહીં માગો, પરખ કસોટી નથી માગતો, પણ અગર મૌલાની ઈચ્છા હોય ને, હું તો બહુ ગુનેગાર છું, પણ જે બી મૌલાએ મારા દિલમાં આપ્યું છે, એની મોહબ્બત, ઇલમ, ઇબાદત ને ખિદમત બધું આપ્યું છે, એ બધું મૌલા ઈચ્છે તો બધું તમને મળી જાય અને તમારા બધા દુઃખો હું લઈ લઉં અગર મૌલાની ઈચ્છા હોય તો. તમે બધા બહુ પ્યારા છો અને થેન્ક યુ વેરી મચ મારી અદબ કરવા, મારો રિસ્પેક્ટ કરવા માટે અને મને બહુ પ્યાર કરવા માટે. હું તમારા બધાનો ઘણો ઘણો આભારી છું. आज दिल मोहब्बत से भरपूर है. મૌલા અલી જો ધણી તમને મળી ગયો છે, માટે જેટલું લૂંટવું હોય એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. આજે સવારે એક આપવાનો ટેક્સ આવ્યો, વોઇસ મેલ આવ્યો, તો મને અલ્હમ્દુલિલ્લાહ બધી મૌલાની મહેરબાની છે. મને ગયા શુક્રવારની વાઇઝ માટે બહુ મુબારકી આપતા હતા. બહુ મોટો વોઇસ મેલ હતો, 45 સેકન્ડનો. તો મને કે તમે ફરમાન પર મનન ચિંતન કરવાનું કીધું, બહુ દિલ ખુશ થઈ ગયું એકદમ. અને તમે બોલી રહ્યા હતા તો તમે મૌલાની મોહબ્બતના એકદમ રંગમાં આવી ગયા હતા, એકદમ ભાઈ ભાઈ કરીને મને વોઇસ મેલ કરી રહ્યા હતા. બધું મૌલાની મહેરબાની છે. અને એમની ફેમિલી માટે, જગતભરના ઇસ્માઇલિયો કુલ રૂહાની માટે દુઆ આપી. અને બધું તમારા જે શબ્દો છે એ મને વધારે કામ કરવા માટે મને એન્કરેજ કરે છે, મને પ્રોત્સાહન આપે છે. તો થેન્ક યુ વેરી મચ. બધા સુખી સલામત ને આબાદ રહો. તો એ કે મેં પૂરું વાઇસ સાંભળ્યું શનિવારે, રેકોર્ડિંગ પૂરી સાંભળી. પછી કે મારા હસબન્ડ પર કોઈ બીજાએ તમારી રેકોર્ડિંગ મોકલી હતી, તો પછી એમને બી સાંભળી. તો અલ્હમ્દુલિલ્લાહ બધા મૌલાના વખાણ છે. ઇલમ સાંભળવું એ બી ઇબાદત છે. પછી એક બીજા ભાઈ સાથે વાતચીત થઈ, તો મને કહેતા હતા કે ઘણી વખત કોઈ જગ્યાએ એવું બોલાતું હોય કે ઇલમની એટલી અહેમિયત નથી આપવામાં આવતી, આ તે, તો તમે જ્યારે ઇલમ બોલો ત્યારે ઇલમની અહેમિયત પર બોલજો. અને મેં કીધું હું તો હંમેશા એ જ બોલું છું. અને અલ્હમ્દુલિલ્લાહ મારા વાયદની પ્રસ્તાવનાને પૂર્ણાહુતિ, એક દિવસે મારું દિલ બહુ મોહબ્બતથી ભરપૂર હતું મૌલાને, અને હું નોટ પેન લઈને બેઠો તો એના મેળે બધું લખાવા લાગ્યું, આ અલી અલ્લાહની ગિનારની કડીઓ અને આ ફરમાન. તો એ પ્રસ્તાવના અને પૂર્ણાહુતિના ફરમાન મુબારક જે આપણે ઇલમ મિજલસના પહેલા અને પછી બોલાય છે, એના અંદર સંપૂર્ણ મૌલા મુર્તઝાલીની શનાખત છે. એકદમ ભરપૂર ઇલમ છે. અને જે મૌલા આસાન, મજબ ઘણો વિશાળ છે, બહુ વાઇડ છે. ઓકે, તો મૌલાએ એના અંદર જે આપણને આસાની આપી છે, એ મૌલાએ આ પ્રસ્તાવના અને પૂર્ણાહુતિમાં બતાવી છે કે અમે તમારા માટે આસાન મજબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. તો એ ભાઈને મેં ખાતરી આપી કે હું તો હંમેશા એ જ બોલું છું કે અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આ આસાન રસ્તો મૌલાએ બતાવ્યો છે. હવે આ ફરમાન પર ઈમાન લાવો અને એ મુજબ અમલ કરો તો ચોક્કસ ફના થઈ જશો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. બસ મૌલાને પકડી લો કે હું બીજું બધું કાંઈ નથી જાણતો, આટલું જાણું છું. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો પછી મને કહેતા હતા કે આજે તમારું પેલું ફરમાન યાદ આવી ગયું. ફરમાન તો મૌલાના છે, તો કે તમે બહુ બોલો છો ને, તો કે હું એ ફરમાન નથી બોલી શકતો. હું તમારું દિલ ભરાઈ જતું હશે મોહબ્બતથી, એટલે તમે બોલી નથી શકતા હશો. કે હા, હું જ્યારે નાનો હતો ત્યારે બી મને ફરમાન વાંચવા આપતા, તો આ ફરમાન હું ના બોલી શકતો. તો મેં કીધું કયું ફરમાન? તો પછી મને એમ થયું કે કરીમભાઈ આ ફરમાન બોલે છે, તો પછી કે હું એમની ચોરી કરું છું કે એ મારી ચોરી કરે છે? પછી કે આપણે બંને ચોર જ છીએ મૌલાના. પછી મેં કીધું હા, મૌલા પોતે જ કહે છે ને કે લૂંટો મને, હું તો લૂંટાવા આવ્યો છું. મૌલા અલી જેવો ધણી તમને મળી ગયો છે, માટે જેટલું લૂંટવું એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. મૌલા પોતે સામે ચાલીને આવ્યો છે કે રોબ મી, લૂંટો મને. તો આ ખજાનો મૌલા લૂંટાઈ રહ્યો છે, રાઈટ, ઇલમનો. હવે આપણા અંદર એ તાકાત હોવી જોઈએ કે આપણે કેટલું લૂંટી શકીએ છીએ. તો કેટલો આસાન મૌલાએ મજબ કરી નાખ્યો છે, બધા ભેદ ખોલી દીધા છે. તો મેં કીધું કે કયા ફરમાનની વાત કરો છો? કે તમે બોલો છો ને ઘણી વખતે કે આજે મુબારક સંભાનો દિવસ છે,
તો હું બહુ હસ્યો. મેં કીધું હા, હું પહેલા બહુ બોલતો હતો, પણ લોકો એ બાબત સમજી ના શક્યા કે તમે જે બોલો છો તો એક્ઝેક્ટલી ફરમાન આ રીતે નથી. બરાબર. હા, મૌલાએ પોતે ફરમાવ્યું. પછી મેં ભાઈને કીધું કે મૌલાએ, એટલે એમને નહોતું કીધું, કોઈ બીજાએ. મેં કીધું ઘણા લોકો, હું આ બોલતો હતો ફરમાન, તો ઘણા લોકોને સમજમાં નહોતું આવતું. તો પહેલા મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. તો એ શાના માટે છે, એનો મકસદ શું છે? આ રીતે ઇલમનો અભ્યાસ કરવો, એક એક શબ્દના ફરમાનની માયના કાઢવી, ફરમાન કલામ યાદ કરવા, એનો મકસદ શું છે? કલામ ખુદા કા યાદ કરો એ બી મકસદ નથી, નિત પડો એ બી મકસદ નથી. તો મકસદ શું છે? જો તુમ દિલ વસે રબકા ને, અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તો મકસદ એ છે કે આપણું દિલ મૌલાના ઈશ્કથી ભરપૂર થઈ જાય. તો એ જે મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, એ જ મૌલાએ ફરમાવ્યું કે તમે શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો, અને ભાવનામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એના અંદર જે ભાવના છે, જે એસેન્સ છે, જે મોહબ્બત છે. કારણ કે ઇલમ પછી ધ્યાન છે. જ્ઞાનને શું થાય છે? ઇલમથી ધ્યાન પેદા થાય છે, ધ્યાન ઉપજનતો, અને ધ્યાને પ્રેમ ઉપજનતો. તો પ્રેમનો દરજ્જો ઉપર છે એકદમ. બરાબર. તો હસ્તણી તો ગિનાને રાચે, હસ્તણી જેવા જીવો છે ઇલમ ધ્યાનમાં રચ્યા પચારે છે, પણ પદમણી પ્રેમે રાચે. તો પદમણીનો દરજ્જો હસ્તણી કરતા ઉપર છે, એ તો પ્રેમમાં રાચ્યો છે. હવે એને આ કલામ યાદ કરીને, મનન ચિંતન કરીને એના દિલના અંદર મોહબ્બત મૌલાની કાયમ થઈ ગઈ. તો પછી શું થયું? પ્રેમ ભક્તિ હૃદય વસે. મોહબ્બત ઈશ્ક જ એની ભક્તિ થઈ ગઈ, એની ઇબાદત થઈ ગઈ. પછી તમે એને સમજાવો કે આમ નહીં ને તેમ નહીં, તો એ બધું એને સમજવા, એને એના સાથે કાંઈ લેવા દેવા નથી. એ તો મૌલાની મોહબ્બત અંદર મસ્ત છે. ત્યાં પછી બાબત એ બને છે કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ્ક રાખો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો હું એ ફરમાન આ રીતે બોલતો હતો, કારણ કે એના અંદર મારી ભાવના હતી, મારી મોહબ્બત હતી મને સાંભળવાવાળાઓ માટે. એ મારી મોહબ્બત જોવી જોઈએ કે મારી મોહબ્બત શું છે. તો મારી મોહબ્બત એકદમ 100% છે મારા સાંભળવાવાળાઓ માટે. એના અંદર જરા જેટલી બી ખોટ નથી. એ મોહબ્બતનો તમને અહેસાસ થયો? તો મોહબ્બતનો અહેસાસ ના થયો, મારી મોહબ્બત તમારા દિલ સુધી ના પહોંચી, તો પછી તમે શબ્દો પર ગયા. તો એ જગ્યાએ મોહબ્બત જુઓ. બરાબર છે. અભ્યાસ કરવા માટે ફરમાના એક એક શબ્દ બરાબર બોલાવવા જોઈએ, એ રીતે યાદ કરવું જોઈએ. તો પછી ભેદ અને ખૂબી હાંસલ થશે. તો ભેદ શું છે? મોટા મોટો રૂહાની ઈશ્ક છે. તો હું આ રીતે બોલતો હતો. તો આજે મેં ભાઈને કીધું કે હા, મને હજુ બી ઘણા લોકો કહે છે કે તમે જે રીતે બોલો છો ને એ રીતે જ બોલો, અમારે સાંભળવું છે. તો આજે મારું દિલ બહુ મોહબ્બતથી ભરપૂર છે, બોલું છું. અલ્હમ્દુલિલ્લાહ, આજે મુબારક સંભાનો દિવસ છે. ખુલ્લા આકાશની નીચે, ઝાડના નીચે વરસતા વરસાદના તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઊભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું. એ જ રહેમતનો વરસાદ હશે. કેટલી મોહબ્બત છે આના અંદર. પછી આપણે કહીએ કે આ શબ્દ બરાબર ના બોલવાનો, પેલો શબ્દ નહીં. અહીંયા મોહબ્બત જુઓ, અહીંયા મોહબ્બતથી બધું ભરપૂર થઈ ગયું. રાઈટ. મારા ઉસ્તાદ પીર પંજાબી જવામર્દીમાં એક ફરમાન મુબારક છે. તો જે એકચ્યુઅલ ફરમાન મુબારક છે, ઓરિજિનલ, એ હું નહોતો બોલતો અક્ષરશ, પણ એની ભાવના, એની મોહબ્બત એટલી હતી ને. તો પછી મારા ઉસ્તાદ શું કહેતા હતા કે તું જે બોલે છે ને કરીમ, એ રીતે જ બોલ. તો હું આ રીતે બોલતો હતો એ ફરમાન મુબારક કે જો તમે એવું ઈચ્છતા હો કે ખુદાવંદ તાલાનો ઈશ્ક તમારા દિલમાં તાજો અને તાજો રહે, અને એવો ઈશ્ક જે તમને તમારા ખુદાબિનના દીદારને માટે તલબગાર અને બેકરાર કરતો રહે, તો દુનિયાની તમામ વસ્તુઓથી તમારું મોઢું ફેરવી દો. ફક્ત ખુદાવંદ તાલા ઉપર જ તમારું ધ્યાન લગાવી દો અને ખુદાવંદ તાલા પાસે મદદ માગો. આમ કરવાથી ખુદાવંદ તાલાનો ઈશ્ક તમારા દિલમાં જામી જશે અને હકીકી દીદાર માટે તમને આકુળ વ્યાકુળ કરી નાખશે. કેટલી મોહબ્બત છે. તો આ હું બોલું છું ત્યારે મારી મોહબ્બત તમને સ્પર્શે છે તમારા દિલ સુધી? નથી સ્પર્શી તો પછી શબ્દ, પછી આપણે કહીએ આ શબ્દ આમ ના બોલાણો, આ શબ્દ આ ના બોલાણો.
પણ મોહબ્બત પરસવી જોઈએ, કારણ કે મૌલા શું આ બધું મૌલા કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે? અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. તો આ ચીજો ધ્યાનમાં લેવાની છે. બરાબર. આજે આપણે ઇન્શાઅલ્લાહ રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર 33 કલામ છે. એના અંદર આપણે દુનિયાના 8 કલામની સમજણ પૂરી કરી, અને જે 14 કલામ છે બંદગી વ નેકીના, એના અંદર સ્ટાર્ટિંગના 5 કલામ પૂરા કર્યા. હવે બીજા 5 કલામ ઇન્શાઅલ્લાહ આજે આપણે એની રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું. એ પહેલા જે લોકો ઘરે અને બીજી જગ્યાએ હોય અને તમારાથી કોઈને ડિસ્ટર્બ ના થતું હોય ઘરે અને બીજી જગ્યાએ, તો તમારો ફોન મ્યુટ રાખીને મારી સાથે જ્ઞાન બોલો. હું જ્ઞાન બોલું છું, એ જે ધન ધન આજનો દાખલો. એ જી ધન ધન આજનો દાડલો રે, અમે હરિવર પાયાજી, 4 જુગના કસમલ પાપ જટાળ્યાજી, હે તનો મેળાવડો રે, આપણા સતગુરસુ કીજે, જી મનનો મેલાવડો રે, આપણા 12 ગુરસુ કીજે, જી દૂતારો સંસાર પરલે છોડી મૂકી, જે ભાઈ ઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ, એણે સંસારે ભલા શુક્રમ કામ કીજે. એ જીયાલ મોત ગઢ પાટણ દેલમ દેશજી, તિયા અવતરિયા શાહ, માનખા વેશજી, હે તનો મેળાવડો રે, એ જી ઊંચા ઊંચા પરબત વસમી છે, ઘાટજી તિયા ચડી જો નૂર સતગુરની વાટજી, હે તનો મેળાવડો રે, એ જી ઊંચા ઊંચા તરોવર પાન વિના હીણાજી, તેમ ભૂલાબ મેં મનખા જીવડા ગુર જ્ઞાનના હીણાજી,
હે તનો મેળાવડો રે એજી ચોવટડે આપણો સામે રાજો આવેજી આવી કરી જુમલાજીમાં મળી કરી બેઠાજી હે તનો મેળાવડો રે એજી શામલી બજારે આપણો સામે રાજો દીઠાજી સોનાને સિંહાસણે આપણો સામે રાજો બેઠાજી હે તનો મેળાવડો રે એજીયાલે કાસે નીલે વાસે ચોરી ચિતરાવોજી ચોરી ચિતરાવી શાહના લગન લખાવોજી લગન લખાવી શાહના થાળ ભરાવોજી થાળ ભરાવી શાહને મોતીડે વધાવોજી પરણે આપણો પ્રથમે રાજો વિસવ કુંવારીજી હે તનો મેળાવડો રે એજી ભણે પીર સદર દિન અમે વણજારાજી જોઈ જોઈ વોરો વીરા વણજ હમારાજી પશુ જીવડા કિયા જાણે વણજ હમારાજી હે તનો મેળાવડો રે આપણા સતગુરસુ કીજે જીમનનો મેળાવડો રે આપણા બાર ગુરસુ કીજે જી દૂતારો સંસાર પરલે છોડી મૂકી જે ભાઈ ઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ એણે સંસારે ભલા શુક્રમ કામ કીજે કાય जिंदा कायम पाया शाकिर पाया अल्हम्दुलिल्लाह ये सदरदी ने कमाल कर દીધી જ્યારે મૌલાની શાદીનું આવ્યું ને પરણે આપણો પથવી રાજો તો 2 લીટીમાંથી 5 લીટી કરી નાખી ગિનારની માશાઅલ્લાહ
પીર સદરી સાહેબ કહે છે, ધન ધન આજનો દાડલો અમે હરિવર પાયા. તો પીર સદરી સાહેબ એમ નથી કહેતા કે પીર સદરીના સમયે શ્રી ઇસ્લામ શાહ દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન છે. તો પીર સદરજીના સમયે મૌલાના જે જોમાનું નામ ઇસ્લામ શાહ હતું, શ્રી ઇસ્લામ શાહ મૌલાનું નામ, અને મૌલા ઈરાનમાં જાહેરી રીતે વસતા હતા. તો ગિનાનમાં એમ નથી કહેતા કે આજે મૌલાનો શ્રી ઇસ્લામ શાહની ઇમામત તખત પર બિરાજમાનનો દિવસ છે તો એના માટે હું બોલી રહ્યો છું, યા શ્રી ઇસ્લામ શાહનો જન્મ દિવસ છે, સાલેગ્રહ છે એના માટે બોલી રહ્યો છું, યા નવરોઝ છે એના માટે બોલી રહ્યો છું, કે ઈદ છે એના માટે. એમ નથી. આ તો આપણે ખુશાલીના પ્રસંગે આ જ્ઞાન બોલીએ છીએ. પણ શું છે કે ધન ધન આજનો દાડલો અમે હરિવર પાયા. જ્યારે પીર સદરદીન સાહેબની સરિતા, એમના રૂ રૂપી જે નદી છે એ દરિયા સમંદરમાં મળી ગઈ મૌલાના નૂરમાં, અમે અલીવર પાયા, આજ અલી મારે આંગણે પધાર્યા. તો જ્યારે મૌલાના નૂરમાં એક થયા ત્યારે આ રચના થઈ કે ધન ધન આજનો દાડલો અમે હરિવર પાયા. તો અલી બી ખુદાનું નામ છે. અલી એટલે સર્વોચ્ચ, ટોપ મોસ્ટ, એના ઉપર કાંઈ નથી. અને હરિ બી અલીનું નામ છે, ખુદાનું નામ છે. હરિ એટલે આપણા બધા દુઃખ, દરિદ્રતા, મુશ્કેલીઓ, ચિંતા, ડર, ભય, ફિકર બધું હરી લેવા વાળો. કે એની મોહબ્બતની એક ચિંગારી ઘાસના મોટા ઢગલામાં લાગી જાય તો બધું બાળીને ભસ્મ કરી નાખે, એ હરવા વાળો છે. ખાલક એક દિન ખેલ કરશી, કુડ કપટ સબ હરશી, તિલ એક જો બાહીએ પ્રેમ કેરી જાલ, તો ભસ્મ કરે સ્વર્ગ મૃત્યુ ને પાતાલ. અને આ સંસારના અંદર, આ દુનિયાના અંદર શું કર્મ એટલે સારું કર્મ કને કર્યું, કોને સારું કામ કર્યું? કે આ સંસાર ધુતારો છે, ઠગારો છે, છળ કપટ કરવા વાળો છે અને છેતરવા વાળો છે, દગા કરવા વાળો છે, ઠગારો છે. એને મૌલાના માટે, જેને મૌલાના માટે આ દુનિયાની મોહબ્બત પોતાના દિલમાંથી સંપૂર્ણપણે કાઢી નાખી, દુનિયામાં રહે છે પણ દિલ ફક્ત મૌલા સાથે લાગેલું છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને એને કીધું કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. પછી કીધું કે ઊંચા ઊંચા તરોવર, કે બહુ મોટા થઈને ફરો છો. તરોવર એટલે દરખત, ઝાડ, પણ પાન વિના હીણાજી. અગર ઝાડને પાંદડા ના હોય તો પછી કોઈને છાંયડો ના આપે, તો એના વગર એ હીણા છે. તેમાં માનખા જન્મ છે ને આ જ્ઞાન વગર હીણા છે. જેને જ્ઞાન નથી તો એ દાખલો આપ્યો કે જેવી રીતના ઝાડ હોય ને એને પાંદડા ના હોય, તો એવા મનુષ્યનું એ જન્મ શું કામનું કે જેને આવું મૌલાનું ઇલમ, આવું જ્ઞાન નથી, પોતાના હૃદય સુધી પહોંચાડ્યું નથી. તો એ ચીજ બીજા જ્ઞાનના અંદર પી સદીમાં હવે ફરમાવી કે જીરે વીરા પાન વિનાશિયા રૂખડાશિયા રૂખડા, એની છાયે ન બેસે કોઈ હેન કોઈ. પાન વિના શિયા રૂખડા, તો કોઈ ઝાડ હોય એને પાંદડા ના હોય તો એને છાંયડો નથી હોતો, એના નીચે કોઈ બેસતું નથી. પછી શું કહે કે જીરે વીરા જ્ઞાન વિનાશિયા મોમનાશિયા મોમના, તેને મુઆ પછી મોક્ષ ન હોય હોય. જેવી રીતે કોઈ ઝાડને દરખને પાંદડા ના હોય, એના નીચે કોઈ બેસે ના, તો એવી રીતે મનુષ્યનો, આ ઇન્સાનનો અશરફુલ મખલુકાત અવતાર મળેલો છે પણ જ્ઞાન નથી. અમારા ફરમાન એ જ જ્ઞાન છે, તો તેને મુવા પછી મોક્ષ, એ મરી જશે પણ તેને મોક્ષ નહીં મળે. તો એનો મતલબ એમ થયો કે જ્ઞાનથી મોક્ષ મળે છે, આઝાદી મળે છે, મુક્તિ મળે છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, અને મૌલાને મોતીડે વધાવો.
મોતીડા બી શા માટે છે? મૌલાને વધાવવા માટે છે. મોતીડા કરતા બી મૌલા ઉપર છે. અમે જ્યારે ફરમાન માટે મોઢું ઉગાડીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું જ ઉત્તમ છે. હજારો હીરા ઝવેરાત હોય, અમૂલ્ય કિંમતના હોય, તો પણ તમારા દિનના એક વાળ બરાબર થઈ ના શકે એવો તમારો દિન અમૂલ્ય છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. પછી પીર સદૈન મા બાપ શું કહે છે કે અમે વણજારા એટલે કે વણજ એટલે કે ચીજ વસ્તુ અને એનો વેપાર કરવા વાળો છું. જે ફરી ફરીને જે ટ્રાવેલિંગ કરીને જે મર્ચન્ટ હોય છે, ટ્રાવેલ કરીને જે વેપાર કરે છે, વેપારી ફરતા, એવી રીતે હું આ ઇલમ જ્ઞાનનો વેપાર કરી રહ્યો છું. તો પશુ જીવડા ક્યાં જાણે, જોઈ વહોરો વીરા વણજ અમારા. જોઈને વહોરો આમાંથી. આ ઇલ્મ હાંસલ કરો. એના અંદર ભેદ અને ખૂબીઓ, મૌલાની શનાકત છુપાયેલી છે, એ હાંસલ કરો. એનાથી રૂહાની ઈશ્ક પ્રાપ્ત કરો. ને તો પછી કીધું કે પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. જે દેખાવના અંદર ઇન્સાન જેવા છે પણ એમની જે રૂહાની હાલત છે એ પશુ જીવડા જેવી છે. તો અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહીર ઉચકી લેશે. જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે. જે ગુનાહ કરે છે તે હેવાન છે, તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે. દેહી છે તરલાને ઘાસ. જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તમે બીજાના દિનમાં જાઓ છો તે સગળા જાહેરી દિન છે. તે સગળાના દિનમાં જાહેરની, બદનની, ગોશની ઇબાદત છે. જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે. તે શું કામની છે? તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. ખુદાને મળવું ઇબાદત ઉપર છે. આ એક ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઈશ્ક, કે રૂહાની ઈશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. મૌલાના કદમોમાં માથું રાખીને તમારા લોકો માટે બહુ દુઆ માંગી છે. દરેક જગતભરના તમામ ઇસ્માઈલીઓ માટે દુઆ માંગુ છું, કુલ રૂહાની માટે. પણ મોલા ફરમાવ્યું કે અમારા વહાલા રૂહાની બચ્ચાઓ. પછી મોલા ફરમાવે છે કે અમે ઈમાનદારોના છીએ અને ઈમાનદારો અમારા છે. તો તમે ઈમાનદાર છો તો મોલા કીધું તમે અમારા છો. તો દિલથી દુઆ કરું છું કે કોઈને પણ બાકી ના રાખતા મોલા દરેકને, આ ઇલમ મિજલસના દરેક હાજરીન, ઇલમ મિજલસના ભાઈ બહેનોને, રેકોર્ડિંગ સાંભળે છે જગતભરના તમામ ઇસ્માઈલીઓને મોલા દરેકને પોતાના નૂરમાં એક કરે અને કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. તો જે લોકો ઘરે અને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તેઓ કલામે મૌલાના કલામના જે 37 કલામ છે એના અંદર અત્યારે જે આપણો અભ્યાસ છે એ બુક ખોલીને બેસે. બરાબર 3:15 થયા. મેં ઈચ્છા કરી હતી કે 3:15 વાગ્યા સુધી આ બોલી રહીશ અને પછી અભ્યાસ ચાલુ થશે ઇન્શાઅલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો પહેલો કલામ છે આપણા અભ્યાસનો. તો એના અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઘણી જગ્યાએ. તો એકચ્યુઅલ કલામ આ રીતે છે. મૌલાને સવાલ પૂછવામાં આવે છે અને મૌલા એનો જવાબ આપે છે. તો કલામ આ રીતે છે: दुनिया लोग कहे पेट धंधा लागा, तब बैठे हम खुदा के गैल. मौला फरमावे जो वेला धंधा नहीं, रब को संभारो बीच अंधेरे लेन. सब दिन पीछे रात है, दिन को करो आप कमाई धंधा. रात को बैठो आराम से, जपो उसको जिसका है तो बंदा. तो दुनिया लोग कहे पेट धंधा लागा. તો દુનિયાના લોકો એમ કહે છે કે પેટ ધંધો લાગેલો છે, કે અમારે પેટના માટે કામકાજ કરવું પડે છે. બરાબર. તો કબ બેઠે હમ ખુદા કે ગેલ. તો મૌલાને અમે ખુદાને ક્યારે યાદ કરીએ. તો એવા લોકોને મૌલા ફરમાવે જો વેલા ધંધા નહીં, રબ કો સંભારો બીચ અંધેરી લે. પછી આગળ મૌલા ફરમાવે છે સબ દિન પીછે રાત है. દરેક દિવસ પછી રાત છે. तो दिवस से करो आप कमाई धंधा, रात को बैठो आराम से, जपो उसको जिसका है तो बंदा.
તો એક 24 કલાકની જે ખુદાએ રચના કરી છે એના અંદર દિવસ અને રાત છે. તો જે લોકો એમ કહે છે કે બહાના કરે છે કે અમે તો દુનિયામાં છીએ અને આ દુનિયાનું કામકાજ અમારા પેટ માટે લાગેલું છે, તો અમે કેવી રીતે ખુદાને યાદ કરીએ. તો મૌલા એવા લોકોને ફરમાવે છે કે દિવસે તમે દુનિયાનું કામકાજ કરો અને રાતે તમે આરામથી ખુદાને યાદ કરો. જો વેલા ધંધા નહીં રફકું સંભારો બીચ અંધેરી લે, કે જે સમયે દુનિયાનો ધંધો કરવાનો વખત નથી એ સમયે તમે ખુદાને યાદ કરો. ગયેલ એટલે યાદ કરવું અને લયેલ એટલે રાત. તો અહીંયા કીધું છે કે બીચ અંધેરી લઈને અડધી રાતે. તો એક તો આ કલામનો જે જાહેરી અર્થ એ થાય છે કે દિવસ દરમિયાન. હવે તો બધા રાત્રે બી જોબો હોય છે, રાઈટ, પણ પહેલાના સમયે દિવસે જ કામકાજ રહેતું. તો એક 400 વર્ષ પહેલાનો આ કલામ છે મૌલા મુર્તઝાલીનો. તો જે લોકો કહે છે કે દિવસે અમારે દુનિયાનું કામકાજ કરવું પડે છે, અમે કેવી રીતે ખુદાને યાદ કરીએ. તો રાત્રે ખુદાને યાદ કરો. રાત ખુદાવંદે શા માટે પેદા કીધી છે? રાતનો બધો વખત સુઈ રહેવા માટે નથી, ઇબાદત માટે પણ છે, અને ઇબાદતમાં ખુશી સમાયેલી છે. એટલે કે ઇબાદતના અંદર આઝાદી સમાયેલી છે. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો એક જાહેરી રીતે બી જે દિન અને રાતની જે રચના છે ખુદાની, તો રાતનો બધો વખત સુઈ રહેવા માટે નથી, રાઈટ. દાખલા તરીકે અત્યારે 8 વાગે સૂરજ આથમતો હોય અને 6 વાગે ઉગતો હોય, બરાબર, તો 10 કલાક થયા અને ઇન્સાને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, તો પછી બાકીનો રાતનો વખત ઇબાદતમાં ગુજારો. હવે ઇબાદત એટલે કે ફરમાબરદારી અને ખુદાને યાદ કરવું, બરાબર. તો ખુદાને યાદ કરવાની ઘણી બધી રીતો છે. મૌલા ઉપરથી બતાવે છે કે કુરાન પઢો. તો મોમન દિલ કુરાન એટલે કે પોતાનું દિલ એટલે કે રૂહ, પોતાના રૂહને પડવાનો છે. પોતાના દિલને અવાજ, પોતાના રૂહને ઓળખવાનો છે. જે ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે એને ઓળખવાનો છે. ઓકે, તો એને પડવાનું છે દિલ. એટલે હું કુરાનની જગ્યાએ ફરમાન એટલા માટે બોલું છું કે આપણે જાહેરી કુરાન તરફ ધ્યાન ના જાય, જેના માટે મૌલાએ ફરમાયું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કર્યો. તો આપણું કુરાન મૌલાના ફરમાન મુબારક છે, અને એના અંદર બી હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. પણ મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન એટલે સૌથી પહેલા તો દિલને પડવાનું છે. દિલ એટલે કે રૂહને પડવાનું છે. પછી એના નીચે છે કે મોમન દિલ ફરમાન, ફરમાન પડવા, ઇલમ પડવાનું છે. ઇલમના અંદર પડવાનું છે. તો એ મૌલાએ ઉપરથી ફરમાયું કે ફરમાન પઢો જો પढ़ना જાનો. તો એ બી ખુદાની ઇબાદત છે. નહીં તો સુનો રબ કા કલામ, અગર પોતે નથી પડતા ઇલમ, તો એક વાંચીને પડવાની વાત છે અને એક યાદ કર્યા પછી પડવાની એટલે કે મનન ચિંતન કરવાની વાત છે. નહીં તો સુનો રબ કા કલામ, નહીં તો સાંભળો, તમે ઇલમ સાંભળો, ઇલમની રેકોર્ડિંગો સાંભળો, ઇલમ ઇજાલિસની એ કરો. અને એ બી ના કરો, પોતાના દિલને રૂહને ના પડો, ફરમાન મુબારક ના પડો અને સાંભળો બી ના, તો પછી કીધું કે સુનના બી જો ન પાઓ કિસી સે તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો પછી મોલાયું જ્યારે બી તમને સમય મળે તમે તમારી તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પઢો, બરાબર છે. તો આ બધી ખુદાને યાદ કરવાની રીતો છે. પણ હંમેશા યાદ રાખજો, મૌલાના મુખ મુબારકથી નીકળેલા શબ્દો છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો અહીંયા કીધું કે રબકું સંભારો બીચ અંધેરી લઈને અડધી રાતે. તો રાત્રે 12 વાગે છે ને અડધી રાત કહેવાય છે, મધરાત કહેવાય છે. તો આપણે આનો આગળ બી ખુલાસો થઈ ગયા છે, અને માશાઅલ્લાહ વાયજીનો બી જે વાયદ કર્યા છે તો એ લોકો બી બહુ સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. તો આપણે ફરમાન મુબારકમાં જોઈએ તો અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો. અડધી રાતે કીધું, બરાબર. તો જાહેરમાં અડધી રાત 12 વાગે થાય છે, તો અડધો કલાક ફરાગતથી બેસી એટલે કે એકદમ તમે નવરાશથી બેસજો. દુનિયાનું કામકાજ બી ના હોય, દિલના અંદર બી કોઈ ફિકર ચિંતા ભરેલી ના હોય. તો અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો. શું કીધું? દિનના ખ્યાલ કરજો. પછી શું ફરમાયું કે હાજર જોમાના ફરમાનને દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો દિનનું ફરમાન શું થયું? હાજર જોમાનું ફરમાન. દિનના ખ્યાલ એટલે કે હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. હાજર જોમાનું ફરમાન એટલે કે
અત્યારે જાહેરમાં હાજર જોમો ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ છે, તો શું ફક્ત કરીમ હાજરી ઇમામના ફરમાન વાંચવાના અને એને વિચારીને મૂકવાના? ના, એમ નથી. મૌલા ફરમાવે છે કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. હાજર જોમો એટલે કે જે હાજર છે, જે હાજર ઇમામ છે, અત્યારે તમારી રૂહાની સમજણ જે છે, તમારી રૂહાની હાલત છે, બધી ચીજોમાંથી તમે ઇલમ પર આવ્યા, કારણ કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, અને એમાંથી તમે ધ્યાનમાં આવ્યા અને ધ્યાનમાંથી તમે રૂહાની ઇશ્કમાં આવ્યા. તો આપણે ક્યાં છીએ? આપણો હાજર જોમો શું છે? કારણ કે રૂપ અનુપ અનેક દિખલાવે, મૌલાના અનેક રૂપો છે. તો આપણે કયા રૂપની, મૌલાના કયા રૂપની આપણે ઇબાદત કરી રહ્યા છીએ, એ આપણા માટે હાજર જોમો છે. તો ઇશ્કમાં જતા રહ્યા, રૂહાની ઇશ્કમાં, તો પછી એને શું કરવાનું છે? એને એના ઇશ્કને બુલંદી પર લઈ જવાનું છે. એટલે કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બરાબર. પછી મોલાએ પડાવ્યું કે મધરાતે ઉઠીને યા અલીની બંદગી કરો. તો એક તો આપણે તસ્બીહથી યા અલીનું આપણે રટણ કરીએ છીએ. તસ્બીહ વગર આપણે યા અલીનું નામનું જિકર કરીએ છીએ, તો એ બી ઇબાદત છે. તસ્બીહ વગર, જબાનથી બોલ્યા વગર બી મનના અંદર આપણે જિકર કરીએ છીએ. તો મોલાએ ફરમાયું જ્યારે બી તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તમે તસ્બીહ લો. તસ્બીહનો મતલબ થાય છે યાદ. ઓકે. તો એવું નથી કે તસ્બીહ ના હોય તો પછી મૌલાને યાદ ના કરવાના, એવું બી નથી. તો ઘણા લોકો એ રીતે યાદ કરે છે, માળા નથી ફેરવતા, તસ્બીહ નથી ફેરવતા, જબાનથી નથી બોલતા, પણ દિલથી યાદ કરે છે. બરાબર. યા અલીની બંદગી કરો. તો બંદગી શું છે? તાબેદારી છે. રાઈટ. પણ જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેઓ ખુદાનો ગુલામ, હજુ આઝાદી નથી. તો યા અલી નું એ રૂપ એ બી છે કે મૌલા મુર્તઝાલી એટલે કે યા અલી ઇલ્મના દરિયા છે. તો ઇલ્મ છે, ઇલ્મ છે એ બી ફરમાન વાંચવું, યાદ કરવું, એ બી ઇબાદત છે. પછી રૂહાની ઇશ્કની વાત આવે છે, તો કે પ્રેમ ભક્તિ હૃદય વસે. તો જે લોકો રૂહાની ઇશ્કમાં આ રીતે કલામ ફરમાન યાદ કરીને, મનન ચિંતન કરીને રૂહાની ઇશ્કમાં પ્રવેશ કરે છે, તો રૂહાની ઇશ્ક જ એમની ઇબાદત છે. પ્રેમ ભક્તિ હૃદય વસે, તો પ્રેમને, મોહબ્બતને, મૌલાના ઇશ્કને ભક્તિ કીધી, ઇબાદત કીધી. તો આ રીતે ખુદાને યાદ કરવાની પર્ટિક્યુલર કોઈ એક રીત નથી. જેવી આપણી રૂહાની હાલત બદલાતી જાય છે એ રીતે આપણે મૌલાને યાદ કરતા જઈએ છીએ, આપણે એની રૂહાની સમજણ આવતી જાય છે. બરાબર. તો મધરાતે ઉઠીને યા અલીની બંદગી કીધું. પછી અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિચારી નહીં મૂકતા. પછી જે મૌલા આગળ ફરમાવે છે કે સબ દિન પીછે રાત હે, દિન કો કરો આપ કમાઈ ધંધા, રાત કો બેઠો આરામ સે, જપો ઉસકો જિસકા હૈ તું બંદા. તો આપણે જયારે જપવાનું શબ્દ આવે છે ત્યારે આપણું શબ્દ ખાલી બેતુલ ખ્યાલના બોર્ડ પર, ઇસ્મે આઝમ પર જાય છે. રાઈટ. પણ જપવું એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને હિન્દી, ગુજરાતીમાં બી યુઝ થાય છે. જપવું એટલે કોઈ બી ચીજનું વારંવાર એનું રટણ કરવું, એને એક્શનના અંદર વારંવાર લાવવું, એને જપવું કહે છે. દાખલા તરીકે આપણે નથી કહેતા મજાકના અંદર કે કોઈ છોકરાની કોઈ છોકરી સાથે મંગણી થઈ ગઈ, તો પછી તમે એને બોલાવો છો તો તમારું સાંભળતો નથી, એનું કામમાં ધ્યાન રહેતું નથી. આ તો આપણે મજાકમાં શું કહે છે કે એ તો પછી એની મંગેતરનું નામનું જાપ જપે છે, એને જપે છે. રાઈટ. એટલે કે એને યાદ કરે છે, એની યાદના અંદર મશગુલ છે. તો જપવું એટલે કે વારંવાર કોઈ એક ક્રિયાને, કોઈ એક એક્શનને વારંવાર રિપીટ કરવું, એનું રટણ કરવું. તો આપણે જયારે મૌલાનું નામનું રટણ કરીએ છીએ, યા અલી, પછી મૌલા કીધું યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોનું નામ લો, તો વારંવાર આપણે એ ચીજનું રટણ કરીએ છીએ, એને જપવું કહેવાય છે. તો ઇલમ પર બી સતત મનન ચિંતન કરવું એ ઇલમને જપવા બરાબર છે. આ બધું હું એમ જ નથી બોલતો, આની સાબિતીથી બોલું છું કે ઇલમ જિનાની કડી છે કે ઇલમ ઈમાન સબ જિકરું જ કહીએ. તો ફક્ત મૌલાનું નામ લેવું એ જ જિકર નથી. જિકર એટલે યાદ. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. જિકર કરવું એટલે યાદ કરવું. તો ઇલમ ઈમાન સબ જિકરું જ કહીએ. ઇલમ પણ જિકર છે. તો ઇલમ વાંચવું, યાદ કરવું, બોલવું, લખવું, એના પર મનન ચિંતન કરવું, એ બી ઇલમ જપીએ છીએ એમ થયું. વારંવાર આપણે એનું મનન ચિંતન કરીએ છીએ, ઇલમના અંદર મૌલાની શનાખત હાંસલ કરવાની કોશિશ કરીએ છીએ. અને ઇલમ ઈમાન સબ જિકરું જ કહીએ. ઈમાન પણ જિકર છે. ઈમાન રાખવું મૌલા પર અને એને
એ ઈમાન પર મજબૂત રહેવું અને ઈમાનને રોશન કરવું, એ બી જિકર છે, એ બી યાદગીરી છે. તો અહીંયા શબ્દ છે કે બીચ અંધેરી લે, અડધી રાતે. અને આગળ બી કલામમાં આવશે કે રસૂલીલા ને સબ રાત કીધી હક બનગી. બરાબર. તો આપણે આપણા જે વિચારસરણી છે ખ્યાલને બાંધી ના રાખીએ. તો મૌલાએ કલામમાં ફરમાવ્યું કે બહેતી નદી કભી ગંદી ના હોય. જે નદી વહે છે ને એ કદી ગંદી નથી થતી. તો બંધ પાણી ગંદા હોય. તો અગર આપણે આપણી વિચારસરણીને બાંધી રાખીશું તો પછી એ મૌલા ફરમાવે કે બંધ પાણી ગંદા હોય, પણ આપણી વિચારસરણીને વહેતી રાખીએ. શિયાનો મતલબ થાય છે વહેણ. તો મૌલા મુર્તઝાલીને માનવા વાળા શિયા કહેવાય છે. એટલે કે એમની રૂહાની વિચારસરણી બદલાતી રહે છે ઇલમથી. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો અગર આપણે ફક્ત એમ જ સમજીએ કે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ અથવા બેતુલ ખ્યાલના બોલનું જાપનું રટન કરવું એ જ ફક્ત ઇબાદત છે અને એ જ કરવું જોઈએ અને બીજું કાંઈ ના કરવું જોઈએ, તો પછી આપણો મજહબ મૌલાએ કીધું કે તર્ક અને બુદ્ધિ પર આધાર રાખે છે. તમે તર્કનો એટલે કે લોજિકનો ઉપયોગ કરો, પણ તમે તમારું ઈમાન જતું ના કરો. ઈમાન હાથમાં રાખો, ફરમાન હાથમાં રાખીને તમે લોજિકલી બી વિચારો, તર્ક કરો. તો અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, પછી મધરાતે ઉઠીને યાલીની બંદગી કરો. બરાબર. તો રસૂલિલ્લાહને ખુદાએ શું ફરમાવ્યું? આજ કરીમ હાજરી મામ. એ રસૂલિલ્લાહ પર જે વહી મોકલવા વાળા આજ કરીમ હાજરી મામ હતા, રસૂલિલ્લાહને ઇલમ આપવા વાળા. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને મૌલા મુર્તઝાલી સહી ખુદાબીન આલમીન છે. શું ફરમાવ્યું રસૂલિલ્લાહને કે અડધી રાતે ઉઠ તો મીઠા મધુર અવાજે તું કુરાન પઢ, એટલે કે ઇલમ. કુરાનનો મતલબ જ થાય છે કે જે ચીજને વારંવાર પડવી જોઈએ, એટલે કે ખુદાના ઇલમને વારંવાર. શા માટે વારંવાર પડવી જોઈએ? કેમ એક જ વખત ના પડવી જોઈએ? કારણ કે ફક્ત એક વખત પડવાથી સમજમાં નથી આવતું. જેમ પડતા જાઓ છો એમ એની સમજ આવતી જાય છે અને રૂહાની વિચારસરણીની મૌલાની શનાખતની આપણે કુરબત નજદીકી હાંસલ કરી શકીએ છીએ. એટલે કેમ રસૂલિલ્લાહને ખુદાએ ફરમાવ્યું કે અડધી રાતે ઉઠ અને મીઠા મધુર અવાજે કુરાન પઢ, એટલે કે ઇલમ પઢ. તો દુનિયા લોગ કહે પેટ ધંધા લાગા કબ બેઠે હમ ખુદા કે ગેલ. તો હવે આ તો દિવસ ને રાતની વાત થઈ કે પહેલી સમજ એ છે કે દિવસે અમારે કામ હોય છે, અમે ક્યારે ખુદાને યાદ કરીએ, અમારે કામકાજ કરવાનું હોય છે, તો પછી રાત્રે યાદ કરો. રાઈટ. પણ એ જ મૌલાએ ફરમાયું કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. માહે વરસે અમૃત નૂર, તમે નૂર માહે ખેલજો રે લોલ. તમે અમીરસ પીજો દિન ને રાત. અમીરસ તો આ જે ઇલમ છે એ અમીરસ છે, એ નિયાઝ છે, આબે સફા છે. એ દિવસ રાત પીજો, જેનાથી તમારું દિલ સાફ થશે. અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો ત્યાં તો પછી દિવસ રાત છે. ત્યાં એવું કાંઈ નથી કે ફક્ત દિવસે યાદ ના કરવાનું, રાત્રે યાદ ના કરવાનું. રાઈટ. આ તો જે એમ કે છે કે ભાઈ અમે દિવસે યાદ નથી કરી શકતા, તો પછી મોલા કે રાત્રે યાદ કરો. પણ જેને આ સમજમાં આવી ગયું કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, રહેમત રબ કી વે કોઈ પાવે, જે કોઈ જિકર કરે હર દમ. ત્યાં ક્યાં એમ કીધું કે દિવસે યાદ ના કરે, રાત્રે યાદ કરે. પણ એ ફરમા બરદારી એટલી આપણા દિલના અંદર, આપણા રોમના અંદર, આપણી આંખોના અંદર, આપણા દિલના અંદર એ રીતે મોહબ્બત મૌલાની વસી નથી જતી. તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. પછી એના ઉપર કીધું અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી એના ઉપર કીધું કે તમે તો 3-4 કલાક ઇબાદત બંદી વખતે અમારા ધ્યાનમાં રહેતા છો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. પછી 24 કલાક થઈ ગયું. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે છે. 1 કલાક 2 કલાક. રાઈટ. પછી એ ચીજ એવી મોહબ્બત એવી વણાઈ જાય છે કે પછી યાદ કરવાની બી જરૂર નથી પડતી. પીર સદરી સાહેબે ફરમાયું કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રૈયા ઓ જીરે ભૈયા, તેરી મેરી સાહિયા અબ એક મન એક ચિત, સાહેબ રાજો ભરપૂર રૈયા. ભરપૂર થઈ ગયો. હવે કોઈ જગ્યા જ ખાલી નથી, સર્વત્ર ભરપૂર થઈ ગયો. પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. પિંડ બી ભરેલું છે, સમસ્ત બ્રહ્માંડ એની મોહબ્બતથી ભરેલું છે એકદમ.
તો એ અહેસાસ થાય છે. પછી તો કહા શું મિલું કહા શું રીસું અને કહા શું લાવું ચિત્રે નયન માહેરે ચાહે તુહી વેરી તુહી મિત્રે. કે કોના પર ધ્યાન લગાડું, કારણ કે જેના પર ધ્યાન લગાડતો હતો એ તો મારી આંખોમાં આવીને વસી ગયો. હવે કોના પર ધ્યાન લગાડું? તો આ બાબત બને છે, ચોક્કસ બને છે. પણ એ રીતે મૌલાને મોહબ્બત કરવી પડે છે. એલમ સાંભળવું પડે છે, વાંચવું પડે છે, યાદ કરવું પડે છે, મનન ચિંતન કરવું પડે છે. અને દિલના અંદર જ્યારે મૌલાની મોહબ્બત કાયમ થઈ જાય છે તો પછી એનાથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. તો દિવસ દરમિયાન બી કામકાજ હોય ત્યારે બી આપણે યાદ કરી શકીએ છીએ, બરાબર, જ્યારે બી સમય મળે. તો એની મિસાલ એ છે કે એક બેટો છે, પોતાના બાપને પોતાના સ્ટોર પર લઈ જાય છે. પછી બાપને ટેબલ આપે છે કે બાપા બેસો, હું જરા કસ્ટમર લઈ લઉં છું રજીસ્ટર પર અને થોડો સામાન લાવ્યો છું, ગોઠવી રહ્યો છું. તો બાપો એને જોવે છે કે ભાઈ હા કામકાજ કરી રહ્યો છે, કસ્ટમર લઈ રહ્યો છે, પછી થોડો ટાઈમ મળ્યો તો કે સામાન લાવ્યો છે, લગાડી રહ્યો છે. તો બાપાને ખરાબ નહીં લાગે ને કે મારા સાથે નથી બોલતો. પણ હવે કસ્ટમર બી નથી, સામાન બી લગાડી દીધો અને છોકરો પછી ફોન લગાડીને પોતાના દોસ્તો સાથે ગપ્પા મારે છે અને બાપને પૂછતો નથી કે બાપા તમે કેમ છો, તમને કંટાળો તો નથી આવતો, લાવો તમને પાણી આપો, તમને કાંઈ ચા કોફી પીવી છે. એમની સાથે થોડી વાતો કરે તો બાપાને લાગે કે હા ચલો અત્યારે કામ હતું ત્યારે કામ કરતો હતો, પણ હવે કામ નથી તો મારી સાથે વાતો કરે છે, મારો ખ્યાલ રાખે છે, રાઈટ. પણ પછી ફુરસત બી હોય ને પછી એ ફોન લગાડીને દોસ્તો સાથે ગપ્પા મારે તો પછી બાપને સારું ના લાગે, બરાબર. તો દુનિયાના ઠેકાણે છે. તો દુનિયાનો નોકરી ધંધો અને ઘરનું કામકાજ આપણી જે જરૂરિયાતો એ પ્રમાણે આપણે કરીએ છીએ. પણ એને બી આપણે ફિલ્ટર કરીએ કે કેટલી દુનિયા કરવાની છે, કેટલા સામાજિક વ્યવહાર કરવાના છે. કારણ કે આહાર વ્યવહારની નિંદ્રા જેટલું વધારો એટલું વધે, જેટલા વ્યવહાર વધારશો એટલા વધશે, જેટલી નિંદ્રા વધારશો એટલી વધશે, અને ખોરાક બી જેટલો વધારશો એટલો વધશે. તો એ આપણે સમજવાનું છે કે કોઈક એવી ચીજો કરીએ જે ના ફક્ત આ દુનિયામાં પણ આખરતમાં બી કામ આવે. એવી કામો ના કરીએ કે જે ફક્ત ખાલી આ દુનિયા પૂરતી જ મર્યાદિત હોય. હા, અમુક ચીજો જરૂરી છે. આપણા ઘરનો ખર્ચો કેટલો છે તો એ પ્રમાણે આપણે પહોંચી ના વળતા હોય તો આપણે નોકરી ધંધો કરવો પડે છે, રાઈટ. ઘણા લોકો ઓછું કરે છે, ઘણા લોકો નથી કરતા, એમની આવક આવે છે. પછી ઘરનું કામકાજ છે એ આપણને ખુદાએ અક્કલ આપી છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે ભાઈઓ આખો દિવસ મથે જતા હોય ઘરના કામકાજના અંદર, રાઈટ. તો આપણે કેટલું કરવાનું છે આપણે જોવાનું છે, બરાબર. અને એ રીતે આપણો દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર બધા કામકાજ આપણે ફિલ્ટર કરવાના છે અને આપણે એમાંથી ટાઈમ નીકાળવાનો છે અને મૌલાની રાહમાં ખર્ચવાનો છે, મૌલાને રાજી કરવાનો છે, બરાબર. તો પછી તો એ હંમેશા એ ખ્યાલ રાખે છે, એ બહાના નથી કરતો કે મને દિવસ દરમિયાન કામ હોય છે તો હું ક્યારે ખુદાને યાદ કરું, બરાબર. બીજો કલામ છે, महराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बंदगी. तो महराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदगी. रात को जागे एक ध्यान सु पैरवी रसूल की करे किरदार तो उस मोमन को महराज होवे अपने रब का दीदार. तो बीजो कलाम मौला मुर्तजा अली फरमावे છે કે महराज खुदा का रसूल पाया. તો ઘણી વખતે આપણે શબ્દની માયના કાઢીએ છીએ પણ ઘણી વખતે મૌલાએ પોતે શબ્દની માયના કાઢીને આપી હોય છે. તો મૌલાએ જે માયના કાઢીને આપી હોય છે એના પર આપણું ધ્યાન જવું જોઈએ. તો મૌલાએ શું માયના કાઢી? તો ઉસ મોમન કો महराज હોવે. શું થાય છે महराज? अपने रब का दीदार. महराज खुदा का रसूल पाया. તો ફરમાનમાં અંદર બી મૌલાએ ફરમાયું કે લોકો કહે છે કે રસુલીલા ઘોડા પર બેસથી મહેરાજ સીધાવ્યા. એ બધી લોકોની વાતો છે, પણ રસુલીલા અસલ મોકાને પહોંચી પાછા વળ્યા તે રાત મહેરાજની હતી. આ મહેરાજ છે. તો અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તો અસલ મકાને પહોંચી પાછા વળ્યા એટલે કે અસલ મકાન તો નૂરનો દરિયો છે, એટલે કે ખુદાના નૂરમાં એક થઈ જવું. તો ખુદાના નૂરમાં એક થઈને પાછા વળ્યા એટલે ખુદા પોતે જ એ રૂપના અંદર છે કે રસુલીલા ખુદાના નૂરમાં એક થઈ ગયા અને પછી જે થયું એ બધું ખુદા પોતે જ હતો. એમ થયું કે રસુલીલા દીદાર કરીને પાછા વળ્યા. એ આપણે પોતાને વિચારવાનું છે, બરાબર. તો અહીંયા શું કીધું કે સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. તો મહેરાજ એટલે કે રબના દીદાર થવા અને ખુદાના રસૂલે પાયા. કેવી રીતે પાયા? જીને સબ રાત કીધી હક બંદગી. દરેક રાત એમણે ખુદાની બંદગી કરી હતી. તો એક તો જાહેરની રાતની વાત છે, ખુદાને યાદ કરતા હતા.
ખુદાએ કુરાનમાં ફરમાવ્યું રસૂલુલ્લાહ કે અડધી રાતે ઉઠ અને તું મીઠા મધુર અવાજે કુરાન પढ़, તો ફરમાન भी पढ़ता था, इल्म भी पढ़ता था, એ भी બંદગી છે. તો સબ રાત કી થી હક બંદગી, અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. પણ જ્યાં બી બંદગી શબ્દ આવે છે અથવા ઇબાદત શબ્દ આવે છે તો એ બધું આઝાદીની પહેલાની વાત છે. કારણ કે બંદગીનો અર્થ થાય છે જે ઇન્સાનના પગ બાંધ્યો તેઓ ખુદાનો ગુલામ, આઝાદ નથી થયો. પણ જ્યારે એ પગ છૂટા હોય છે અને જે ચીજ કરવામાં આવે છે એટલે કે ઇલમની સમજથી, તો એ ઇબાદત છે. તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી. તો દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે એટલે કે તમારો દિન રૂહાની છે, એને સમજવો ઇબાદત છે. તો ઇબાદત શબ્દ બી આઝાદી પહેલા આવે છે. તમે બાતુની ઇબાદત વડે તમારા રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા થશો. તો ફિરસ્તા થવા માટે બાતુની ઇબાદત છે. એટલે કે ફિરસ્તાઓ પાક છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. દિલ એટલે કે રૂહ. તો રસૂલુલ્લાહ સબ રાત કી થી હક બન ગઈ. તો બીજો રાતનો મતલબ શું થાય છે કે રહેણી જાય, રહેણી એટલે રાત, રહેણી જાય તેની જાગતા ત્યાં રચના જ્ઞાનની થાય. જ્ઞાન ઇલમની રચના થવા લાગી. તો આપણે જે ફરમાન મુબારકની કિતાબો વાંચીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, એ ફરમાન નુરત છે મૌલાનું, પણ એની રચના થાય છે, એનું ક્રિએશન થાય છે. એટલે કે એની સાંકળ બને છે જે તમને રૂહાની સમજણ આપે છે, તમારા રૂહને ઉપર લઈ જાય છે. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો એ રચના થાય છે. તો અહીંયા કીધું કે રહેણી જાય તેની જાગતા, અંધકાર દૂર થઈ ગયું, જાગી ગયા. તો એટલે કે અજ્ઞાનતાનું અંધકાર. તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. એ અજ્ઞાનતા દૂર થઈ ગઈ. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. હું કહું છું જે કાંઈ છે તે રોહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ જ્ઞાન આવી ગયું, રાઈટ. એ આત્મા સાક્ષાત્કાર થઈ ગયો, પોતાના રૂહના દીદાર થઈ ગયા. ઓકે, કે મારું રૂહ છે ખુદાનું નૂર છે. એ ઈમાન રોશન થઈ ગયું. તો રહેણી એટલે કે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ ગયો. બીજી જ્ઞાની કડીમાં કીધું કે પીયું પીયું કરતા રહેણી ગમાવે પછી હોવે પ્રભાત. તો મૌલાને યાદ કરતા કરતા શું થયું? રહેણી રાત પૂરી થઈ ગઈ. રહેણી ગમાવે, અંધકાર દૂર થઈ ગયો. પછી હોવે પ્રભાત. પ્રભાત એટલે સવાર થઈ. તો સવારે શું થાય છે? અજવાળું થાય છે સૂરજના નૂરનું. તો ખુદાનું નૂર છે તે અજવાળું છે. તો શું અજવાળું છે? અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની છે. તો રોશની બીજી કોઈ જ નથી. ઇલમની, ફરમાનની જે રૂહાની સમજણ છે એ જ રોશની છે. મખફી એટલે બાતુની. તો મારા ફરમાન મખફી એટલે કે બાતુની છે, તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય, તો ફાયદો થશે. ફાયદો શું થશે? કે ખુદાના નૂરમાં એક થઈ જશો. પણ એ અત્યારે આપણે ઘરે વાંચીએ છીએ, ફરમાન લખીએ છીએ, બોલીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, ત્યારે બી આપણા રોંગટા ઉભા થઈ જાય છે, આપણું દિલ નરમ થાય છે, આપણી આંખોમાં આંસુ આવે છે. તો એ ચીજ આપણને નૂર સ્પર્શી રહ્યું છે ફરમાન રૂપી. અત્યારે હું બોલી રહ્યો છું તો એ ઇલમ, મારી મોહબ્બત તમને સ્પર્શી રહી હશે. અને એમ કરતા કરતા એક દિવસ એવો આવશે, એક ક્ષણ એવી આવશે કે દિલ પાક અને સાફ થઈ જશે. અને આ ઇલમની એકાગ્રતા એવી છે કે આંખો ખુલ્લી હશે. મારા શબ્દો લખી દો. આંખો બંધ રાખીને બી ફરમાન પર મનન ચિંતન થાય છે, પણ જાહેરની જે શરીરની આંખો ખુલ્લી હશે અને ધ્યાન ખુલ્લી આંખે બી ધ્યાન લાગે છે, અને ધ્યાન લાગી જશે અને બધું રોશન થઈ જશે. જે રોશની જે મૌલા ફરમાવી રહ્યા છે એનો એવી રીતે સ્પર્શ થશે કે બધું રોશન થઈ જશે. એવું જે પીર સમદ સાહેબે એક વખતે ફરમાવ્યું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા વણ પહોંચે એતબાર ના આયા. એતબાર એટલે કે ઈમાન. કે મને ઇલમ પર અભ્યાસ કરવાનું ઈમાન તો હતું. પીર સમદ સાહેબે બીજા જ્ઞાનમાં ફરમાવ્યું કે જ્ઞાન ધ્યાનમાં હે. ફરમાન ઉપર હું ધ્યાન લગાડતો હતો, રાઈટ. તો એમને ઈમાન હતું ત્યારે અભ્યાસ કરી રહ્યા હતા, બરાબર. સર્વે શુદ્ધ પાઈ, બધી સમજ મળી. અને આપણને કીધું કે ભાઈ ખોજ ખોજ કે મિલના. તો એ તો ઈમાન હતું, પણ જે ઈમાન રોશન થવું, જે રૂહાની ઇલ્મ, તમે બાતુની ઇલ્મથી વાકેફગાર થાવ, એ ખુલ્લું થઈ જવું, એ ખુલ્લું થઈ ગયું, રોશન થઈ ગયું. તો શું થયું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા વણ પહોંચે એતબાર ના આયા. જ્યાર સુધી પહોંચ્યો ના ત્યાર સુધી એતબાર, મારું ઈમાન મુકમ્મલ ન થયું.
તો પછી એ જ પીર સમદ સાહેબે શું કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં ઓજી, વાળી વાળી હિરલિયાની ગાંઠ તે તો તૂટે પણ છૂટે નહીં ઓજી. આ ઈમાન રોશન થઈ ગયું અહીંયા કે કપડા પર ભાત પાડી છે, કપડું ફાટી જશે પણ ભાત નહીં જાય, ડિઝાઇન નહીં જાય. અને હિરલિયાની ગાંઠ એવી મારી છે કે રસી તૂટી જશે પણ આ ગાંઠ નહીં છૂટે. આ શું થયું? આ ઈમાન રોશન થઈ ગયું. તો એ રોશનીનો, એ રૂહાની ઇલ્મનો, એ આત્માનો રૂહનો સાક્ષાત્કાર એવી રીતે થશે કે પછી કદી પણ એનાથી નીચે નહીં ઉતરી જાઓ. तो खुद महराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बनगी, सो महराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदगी. तो मोमिन ने मेरा થાય છે જે ઇન્સાનના જે ગુણો બતાવ્યા 300 ફરમાન મુબારકમાં જે આપણે યાદ કર્યા છે ફરમાન મુબારક એમાં કે ફરમાન રૂપી જવાહીરને ઉચકી લે તે ઇન્સાન છે, સારા નરસાને બરાબર ઓળખે ઇન્સાન છે, ને ઉપર જવાની ઉમેદ રાખે તે ઇન્સાન છે. પણ મોમન માટે શું કીધું કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. 24 કલાકમાં 1 કલાક ઇલમનો ખ્યાલ એટલા માટે કર્યો કે ફક્ત મારો રૂહ શું છે એ શોધવા માટે. તો એ મોમન કહેવાય છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, કારણ કે રૂહ તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. એટલે કે મન અરફ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. ઓકે. અને જે આ રીતે 1 કલાક 24 કલાકમાં ઓછામાં ઓછો ખ્યાલ કરે છે કે મારો રૂહ શું છે, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આ રીતે જે આદત પાડે છે, 1 દિવસ કર્યું, અઠવાડિયું ના કર્યું, 2 દિવસ કર્યું, 15 દિવસ કર્યું, 1 વર્ષ કર્યું, 5-10 વર્ષ ના કર્યું, એમ નહીં, હંમેશા કર્યું, તો એને આદત કહેવાય છે. તો આ રીતે જે ખ્યાલ કરે છે એને મોમન કીધું. અને એ મોમનને મહેરાજ થાય છે શું? અપને રબ કા દીદાર. હવે આપણે ફરમાનથી જોઈએ, કલામથી, કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો ફરમાનથી રોશની થઈ, બરાબર. પછી મોલા ફરમાવે કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની. દિલ રોશન થઈ ગયું નૂરથી. શાનાથી થયું? કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગા એટલે હેલ્થી થઈ જાય છે, તંદુરસ્ત થઈ જાય છે. શું થાય છે તંદુરસ્ત, હેલ્થી? દિલ રોશન હોવે નૂર નુરાનિયા. તો ફરમાનથી દિલ સાફ થયું, દીદાર થયા. બીજા કલામમાં મોલા ફરમાયું કે નેક મિજલસ में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. હંમેશા એવી ઇલ્મ મિજલસમાં જાઓ જ્યાં રૂહાની સમજણના ફરમાનની વાત થતી હોય. ઇલમ ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખ વિશેના ઇલમની વાત થતી હોય. એ ઇલમ મિજલસમાં સાંભળો, એ ઇલમ મિજલસની રેકોર્ડિંગમાં સાંભળો, પોતાના દિલના અંદર સાંભળો. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે. તો શું થશે? નેક મિજલસ में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. नेक मिजलस में नित नित जाता, घटे अज्ञान और दिल की स्याही. શું અમલ કરવાનો છે? આ અમલ કરવાનો છે. હંમેશા હંમેશા ઇલમના ખ્યાલમાં રહેવાનું છે. તો શું થશે? ઘટે અજ્ઞાન. તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. અસલ મકાન શું છે? મૌલા મુર્તઝાલી સહી ખુદાવીના આલમીન છે, જે ઇલ્મનો દરિયો છે, જે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલી છે. એ જે અજ્ઞાનતા, એ જ્ઞાન પ્રગટ નથી થયું, એ અજ્ઞાનતા છે, ઘટતી જશે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર. તો ફરમાનથી દિલ સાફ થયું, દીદાર થયા, બરાબર. ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇસરાર. મંજિલ પોતે પોતાને મેળવે છે. એમાં ભેદોનો જાણકાર, ભેદોનો ખુલ્લો કરનાર સાહેબ ઇસરાર મૌલા મુર્તઝાલી સહી ખુદાવીના આલમીન ફરમાવે છે. तो महराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बनगी, सो महराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदगी. જ્યાર સુધી દિલના અંદર ગંદકી છે ત્યાર સુધી મહેરાજ નહીં થાય. અને દિલની ગંદકી દૂર કરવા માટે સૌથી આસાનમાં આસાન રસ્તો આ છે. જો પહેલે ગુના સ્યાહી સે રંગા, જે આ ગંદકીથી રંગેલું હતું એ હવે દિલ રોશન થઈ ગયું નૂર નુરાની. કેમ કે કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોય ચંગા. વાંચીને બી પઢો અને યાદ કર્યા છે એના પર મનન પડો, એને કે મનન ચિંતન કરો, તો આ ગંદકી નીકળી જશે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે, એટલે કે ગંદકી નીકળી જશે અને તેમાં રોશની પેદા થશે.
रात को जागे एक ધ્યાન શું, पैरवी रसूल के केरे किरदार। तो જ્યાર સુધી અજ્ઞાનતા છે ત્યાર સુધી અંધારું છે, અને જાગી ગયા, પોતાના રૂહનો સાક્ષાત્કાર થઈ ગયો, પોતાના રૂહ જે ખુદાનું નૂર છે એના દીદાર થઈ ગયા તો જાગી ગયા। તો જ્યાર સુધી આ અંધકાર અજ્ઞાનતાનો દૂર નથી થયો ત્યાર સુધી પીયું પીયું કરવાનું છે, મૌલાને યાદ કરતા રહેવાનું છે। તો પીયું પીયું કરતા રહેણી ગમાવે, અંધકાર દૂર થઈ ગયો પછી હોવે પ્રભાત। તો પછી પીયું પીયું કરતા રહેણી ગમાવી તો પછી ત્યાં રચના જ્ઞાન ની થાય। પેરવી રસૂલ કે કરે કિરદાર, તો જે રસૂલિલ્લાહે કર્યું તમે એની પેરવી કરો। તો રસૂલિલ્લાહને ખુદાએ ફરમાવ્યું કે અડધી રાતે ઉઠ ને કુરાન પઢ, ઇલમ પઢ, અને જ્યારે પઢી લીધું પછી કીધું કે હવે લોકોને નસીહત કર, અને નસીહતના અંદર કીધું ગદીરે ખુમ્મા મૌલા મુર્તઝા અલીની ઝહુરાત, સહી ખુદાइन आलमीन तरीके ज़हूरात कर। तो उस मोमन को महराज होवे अपने रब का दीदार। तीजो कलाम छे, रैन मर्तबा बहुत बड़ा है, सब खलकत पावे आराम, पीर पैगंबर वली ओलिया, रात बंदगी से सब पाए नाम, महराज रसूल भी रात में पाया, आशिक वस्ल पावे माशुक, जो तू सच्चा आशिक है तो रैन बंदगी से मत चुक। तो रैन मर्तबा, रातनो जे मर्तबो छे બહુ મોટો છે, મૌલાએ ફરમાવ્યું। કેમ કે સબ ખલકત પાવે આરામ, તો રાતનો જે સમય છે બધી ખલકત આરામ કરતી હોય છે, અને ખુદાનો જે મોહબ્બત કરવા વાળો એનો આશક છે એ ઉઠીને ખુદાની ઇબાદત કરતો હોય છે, ખુદાને યાદ કરતો હોય છે, કોઈને કોઈ રીતે, કે બેતુખાલની બંદી કરીને, અથવા યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ કાઢીને, કે દિનના ખ્યાલ કરીને, હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી ના વિસારીને, અને અડધી રાતે ઉઠીને જે રસૂલિલ્લાહને ખુદાએ ફરમાવ્યું કે ઇલમ વાંચતું, એ રીતે ખુદાને યાદ કરતો હોય છે। તો ખુદાને એ બહુ પ્યારો છે। અને બાતુની માયના એ છે કે જ્યાર સુધી અંધારું છે, દિલના અંદર અજવાળું નથી થયું, દુનિયાની મોહબ્બત સંપૂર્ણપણે દિલમાંથી દૂર નથી થઈ, ત્યાર સુધી ખુદાને યાદ કરતા રહેવાનું છે। ખુદાનું નૂર છે તે અજવાળું છે, રોશની થાય ત્યાર સુધી। તો પીર પૈગંબર વલી ઓલિયા, રાત બંદગી સે સબ પાએ નામ। તો પીર પૈગંબર વલી એટલે ખુદાના દોસ્ત, ઓલિયા એટલે કે આલિમ હોય એક સિંગ્યુલર છે, અને ઓલિયા એનું પ્લુરલ છે। તો ઓલિયા છે જમા છે ઉર્દુમાં કહીએ તો આ બધા રાત બંદગીથી પોતાના મર્તબાને બુલંદ કર્યો। તો આપણે એનો ખુલાસો કરી દીધો કે એક તો જાહેરની રાત છે ત્યારે બી ખુદાને યાદ કરવાનું છે, અને જ્યાર સુધી દિલના અંદર અજવાળું ના થાય, ભલે જાહેરની રાતમાં ઊભા થઈને ખુદાને યાદ કરતા હોઈએ, ઓકે, બેતુખાલની બંદગી બી કરતા હોઈએ, ખુદાના નામનું રટણ કરતા હોઈએ, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, પૈગંબરનું નામનું રટણ, ખુદા મોલા કીધું છે, પાક ઇમામોનું નામનું રટણ, ઇલમમાં મહેનત કરતા હોઈએ છે, પણ જ્યાર સુધી દિલ સાફ નથી થયું તો પછી એનો ખ્યાલ કરવો જોઈએ કે કેમ દિલ કેમ સાફ થતું નથી। તો તમે અમને આવીને કહો છો અમને આખરતની મોટાઈ મળે, પણ તમે દુનિયા ના છોડો તો ક્યાંથી મળે? જે ગવર્નર હોય છે તે મેલી જગ્યામાં બેસતો નથી, તમે કહો છો કે અમે ગવર્નર પણ થઈએ અને મેલી જગ્યામાં બેસીએ તે કેમ બને? તો પોતાને કાંઈ નહીં લેશો, મોટાઈ છોડી આપશો તો ઇમામ તમારા સીનામાં આવીને બેસે, પણ આ ક્રિયાઓ તમે પાળતા નથી। હંમેશા મોટાઈ જુઓ તો મુર્તઝાલીની છે। હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે। महराज रसूल भी रात में पाया, आशिक वस्ल पावे माशुक, जो तू सच्चा आशिक है तो रैन बंदगी से मत चूक। तो આ 400 વર્ષ પહેલાનો કલામ છે, અને મૌલા મુર્તઝા અલી કલામ ફરમાવ્યા છે। તો રસૂલિલ્લાહ મેરાજ થયા એના પછી આ બાબત મૌલા મુર્તઝા અલીએ પોતાના કલામમાં ફરમાવી છે, અથવા રસૂલિલ્લાહ દુનિયામાંથી રિસાલત કરી ગયા એના પછી ફરમાવી હશે। તો મૌલા મુર્તઝા અલી શું કહે છે રસૂલિલ્લાહનો દાખલો આપીને કે મહેરાજ રસૂલ બી રાત में पाया। તો શક્ય છે કે રસૂલિલ્લાહને જ્યારે ખુદાના દીદાર થયા તો એ સમય જાહેરની રાતનો હોઈ શકે છે, પણ બાતુનમાં એનો મતલબ એમ છે કે જ્યાર સુધી રાત છે એટલે કે અજ્ઞાનતાનું અંધકાર છે ત્યાર સુધી ખુદાને યાદ કરતા રહેવાનું છે। તો ખુદાને યાદ કરતા કરતા પીયું પીયું કરતા રહેણી ગમાવે પછી હોય પ્રભાત, પછી અજવાળું થશે। જો તું સચ્ચા આશક है तो रैन बंदगी से मत चूक। अगर तू साचो आशक છે તો પછી ખુદાને યાદ કરવાનું નહીં ચૂક।
એટલે કે બંદગી, જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. તો ગુલામ બે છે, એક તો પગ બાંધેલો છે, બરાબર છે. તો તું ખુદાને યાદ કરતો રહે. એટલે કે અગર તારા પગ બાંધેલા છે તો તું ઇલમમાંથી તપાસ કર કે મારા હાથ ખુલ્લા કેવી રીતે છે. હાથ ખુલ્લા રાખવાનો મતલબ, ખુલ્લા છે એનો મતલબ શું છે? અને મારા હાથ ખુલ્લા છે તો હું શા માટે મારા પગની રસ્સી હું પોતે જ ના ખોલી દઉં? તો હાથ ખુલ્લા છે એનો મતલબ એ થયો કે તમે બંદે ખુદા છો, ખુદા રહીમુર રાહીમીન છે, ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહીં કરે? હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા પર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સઘળું તમારા પોતાના જ હાથમાં છે. તો સઘળું તમારા હાથમાં છે એટલે કે તમારા હાથ ખુલ્લા છે, એ સઘળું તમારા હાથમાં છે. એ શું બાબત છે? એ બાબત એ છે કે સઘળું સીધા રસ્તા પર ચાલવાને આલા હિંમત ઉપર આધાર રાખે. તો સઘળું, આ બાબત આપણે પહેલી આગળ બી સમજાવવામાં આવી છે કે મોહબ્બત મૌલા કી રાહ સીધી है. તો કેવી રીતે એ મોહબ્બત મળે? કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબકાને. અને આલા હિંમત, જે ઘણી જગ્યાએ મૌલાએ બુલંદ હિંમત, મોટી હિંમત ફરમાવ્યું, બડી હિંમત, તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ. તો આ જે ફરમાનના અંદર જે તત્વ જ્ઞાન છે, એ જે ઇલમના અંદર મહેનત કરે છે, એ એનું એસેન્સ, એનું તત્વ જ્ઞાન મૌલા એમને આપશે, એમના માટે રાખશે. એ પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો કહેવાનો મતલબ કે જ્યાર સુધી અજ્ઞાનતા છે, દિલના અંદર રોશની નથી થઈ, બાતુની ઇલ્મની, ખુદાનું નૂર અજવાળું નથી થયું, ત્યાર સુધી ખુદાને યાદ કરતા રહેવાનું જોઈએ. ના ફક્ત જાહેરના અંદર જ રાત્રે ખુદાને યાદ કરવાના છે, જાહેરમાં રાત્રે બી ખુદાને યાદ કરવા છે, હલ પર હલ શાયદ ખુદાને યાદ કરવાના છે, પણ જ્યાર સુધી આપણું દિલ રોશન ના થઈ જાય, બધી દુનિયાની મોહબ્બત આપણા દિલમાંથી ખરી ના પડે અને દિલ એકદમ પાક અને સાફ થઈ જાય, ફક્ત ખુદાની મોહબ્બત રહે, ત્યાર સુધી ખુદાને યાદ કરતા રહેવાનું છે. અને પછી રૂહાની ઈશના અંદર એને બુલંદી પર લઈ જવાનો છે અને ખુદાના નૂરમાં એક થઈ જવાનું છે. ચોથો કલામ છે, સબ દિન પીછે રાત है, सब दिल में ने लगन है, પણ ભલા દિલ વે जिस दिल है लगन किरतार, और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार, लगन बिना कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास, साचे साहिसु जो लगन बांधो तो जिक्र करो सास उसास. સબ દિલ મીને લગન હે, દરેકના દિલના અંદર કોઈ ને કોઈ લગન હોય છે, એટલે કોઈ બી કોઈ ચીજની મોહબ્બત હોય છે, રાઈટ? દુનિયાની, સમાજની, કુટુંબ પરિવારની, કે કોઈ ને કોઈ મોહબ્બત લાગેલી હોય છે. પણ ભલા દિલ વે જીસ દિલ હે લગન કિરતાર, કેટલા સબ દિલ, બહુ બધા દિલ છે, દરેકના દિલ છે, પણ મૌલાની નજરમાં ભલું દિલ કયું છે? કે જેના દિલના અંદર લગન કિરતાર, જેના દિલના અંદર ખુદાની મોહબ્બત છે, એ ભલું દિલ છે મૌલાની નજરમાં. ઓર લગન में पड़ा सो डूबा, અગર ખુદા સિવાયની બીજી કોઈ બી લગનના મોહબ્બતના અંદર પડ્યા તો ડૂબ્યા. રબકી લગન ભલી જો ઉતારે પાર, મૌલાની મોહબ્બત એવી છે કે એ તમને પાર ઉતારશે. લગન બિના કોઈ દિલ ખાલી નહીં, મોહબ્બત વગર કોઈ દિલ ખાલી નથી. દરેકને કોઈ ને કોઈ ચીજની મોહબ્બત છે, રાઈટ? આ ફિકર, ચિંતા, ડર, ભય છે ને, એ બી મોહબ્બત છે. શાની મોહબ્બત છે? ડરની મોહબ્બત છે, ફિકર, ચિંતા, ભયની મોહબ્બત છે. બિન લગન તો દિલ રહે ઉદાસ, કોઈ દિલના અંદર લગન ના હોય તો દિલ ઉદાસ રહે છે. સાચે સાહીસુ જો લગન બાંધો તો જિકર કરો સાસ ઉસાસ. તો અગર સાચા સાહી એટલે મૌલા સાથે જો લગન બાંધી તો તમે જિકર કરી શકશો સાસ ઉસાસ. તો અહીંયા શું વાત આવે છે? લગનની, મોહબ્બતની વાત આવે છે. તો હું તમારા માટે આસાન મતલબ લઈને આવ્યો છું. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો અહીંયા જે આપણા દિલના અંદર લગન કિરતાર એટલે કે ખુદાની મોહબ્બત હોવી જોઈએ, એ મોહબ્બત આપણા દિલના અંદર ઉજાગર થાય, વસી જાય, પેદા થાય, એના માટે શું આસાન રસ્તો મૌલાએ બતાવ્યો? કે કલામ ખુદા કા યાદ કરો, મૌલાના ફરમાન ઇલમ યાદ કરો અને એને હંમેશા નિત પડો. તો શું થશે? જો તુમ દિલ વસે રબકાને, તો મૌલાનો ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. તો દિલ મોહબ્બત, એ જે ઇશ્ક આપણા દિલના અંદર વસી ગયો તો પછી શું થશે?
તો जिक्र करो सास उसास, હંમેશાની જિકર, હંમેશા ખુદાની ઇબાદત કરજો. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. એ ઇબાદત ત્યારે શક્ય બનશે. તો પહેલા શું છે? લગન છે, મોહબ્બત છે, અને રૂહાની ઈશ થઈ ગયો તો પછી શું થશે? તો જિકર કરો સાસ ઉસાસ, એટલે કે આ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઈશ અને તે રૂહાની ઈશ થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. એટલે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરફ કા ભેદ ઇલમ में, પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે, અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में, તો ભેદ મુર્શિદ બતલાવે. અને એ ભેદ પોતાની રૂહની ઓળખનો ભેદ જો તુજ ઘટ સમાવે, તારા દિલના અંદર તું વસાવી લેશે, તો બુજો કે શીશ ઉસકા હે ઠામ, और शीश ठाम तू जीव ठहरावे, तब वही जिक्र सूझे जो है फरमाई. તો આ રીતે મહેનત કરવામાં આવશે. ઇલમથી રૂહાની ઇશ્ક અને રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત છે, તો એ શક્ય બનશે કે એ જિકરની ત્યારે તમને ખબર પડશે, એ યાદની, એ જિકરની, એ ઇબાદતની જે હું ફરમાવી રહ્યો છું ઇલમના અંદર. તબ વહી જિકર સૂજે જો હે ફરમાઈ. જે આપણા આજનો અભ્યાસનો છેલ્લો કલામ છે. रहमत रब की वे कोई पावे जे कोई जिक्र करे हर दम, जो एकदम जिक्र करने से चुका तो खुशी न पावे लिखावे गम. रब दरगाह हाजिर वे जो हरदम जिक्र करे कसब, जो एकदम जिक्र करने से चुका तो रब करे उस ऊपर गजब. तो रहमत रब की वे कोई पावे, તો પહેલા શરૂઆત થાય છે, આપણે બાના કરીએ છીએ કે દિવસે દુનિયાનું કામ હોય છે, અમે કેવી રીતે ખુદાને યાદ કરીએ, તો રાત્રે યાદ કરો. પછી ધીરે 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 એ સમય આવે છે કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. અગર એ નથી થતું કે એકદમ જો જિકર કરવાથી ચૂકી ગયા તો રબ કરે ઉસ પર ગજબ, મૌલા એના પર ગજબ કરી દે છે. તો ડરવાની કોઈ વાત નથી. આના અંદર એક સમજ છે જે આપણે સમજવાની કોશિશ કરીએ કે પહેલા શું ફરમાયું મૌલાએ? રહેમત રબ की वे कोई पावे जे कोई जिक्र करे हरदम. તો ખુદાની રહેમત, રબની રહેમત કોણ પામે છે, કોને મળે છે? જે કોઈ जिक्र करे हरदम, જે હરદમ મૌલાનું जिक्र કરે છે, એટલે કે યાદ કરે છે. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો એટલે કે છેલ્લા દમ સુધી जिक्र કરશો. તો जिक्र કરવું એટલે કે યાદ કરવું. તો જે હરદમ जिक्र કરે છે, જ્યારે હવે રહેમતની બી ઘણી બધી ચીજો છે, રાઈટ? હવે ઘણા લોકો બહુ કન્ફ્યુઝ છે ઘણી વખતે કે નિયમિત ઇલમનો અભ્યાસ નથી કરતા અને રેકોર્ડિંગ બી શાંતિથી સાંભળતા નથી. તો ઇલમ બિદલસમાં હોય છે ત્યાર સુધી એમને સારું લાગે છે, પછી વસવસા અને શકમાં આવી જાય છે, તો બાજી ખાઈ જાય છે. મોલાએ કીધું તમે અંગ્રેજ સરકારના રાજમાં ઘણા આસુદા છો, તમને ધર્મ પાળવાની ઘણી સગવડ છે, ત્યારે તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ મહેનત કરતા નથી? પોતાના રૂહને તો સંભાળો, બીજાને બી તમે ઉઘારી શકો એવું તમે ઇલ્મ હાંસલ કરો. તો એ નથી કરી શકતા. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમે જાતે ફિલસૂફ નથી, તમે ફિલસૂફી પડ્યા નથી, તમે એવું ઇલમ પડ્યા નથી, તમે ઇલમથી જાણકાર નથી, તેથી બીજાની બાજીમાં આવી જાઓ છો. તો આપણે જ્યારે ઇલમ મિતારીસમાં હોઈએ છીએ ત્યાર સુધી આપણને સારું લાગે છે, પછી આપણે વાંચતા આવડે છે તેમ છતાં બી આપણે અભ્યાસ નથી કરતા, આપણે કોશિશ નથી કરતા ફરમાન કલામ યાદ કરવાની, અને યાદ કર્યા છે તો એને નિયમિત પડતા નથી. આપણને ખુદાના ખાસ્તા આપણને વિશ્વાસ નથી કે શું આમ કરવાથી રૂહાની દિલના અંદર વધશે. પણ મૌલાએ ફરમાવ્યું કે અમે અમારું આપેલું વચન કદી તોડતા નથી. તો આપણે શું કરવાનું છે? કલામ ખુદા કા યાદ કરો, નીત પડો, અને મૌલા આપણા દિલના અંદર મોહબ્બત વસાવવાનો છે. જો તુમ દિલ વસે રબકા ને. તો જો બેતુખાના ફરમાનના અંદર બી મૌલાએ ફરમાયું કે ઉઠીને બેસવું એ રહેમત છે. તો એ લોકો માટે ફરમાયું કે અગર કોઈ બહાનું કરતું હોય કે ભાઈ ધ્યાન લાગતું નથી તો હું શા માટે બંદગી ઇબાદત કરું, તો એવા માટે મૌલાએ કીધું કે તમે આ ઉઠીને બેસો છો ને એ બી રહેમત છે. હા, એની બાતુની માયના છે કે ઉઠીને બેસવું એટલે કે જાગી જપો તો નિત અનંતે જે પૂછો, ઉઠો ઇબાદતમાં મશગુલ થાવ, તો એ બી એની માયના છે. તો શું છે કે ઉઠીને બેસવું એ બી રહેમત છે, રાઈટ? પછી આગળ શું રહેમત છે કે ખુદાવંદ તાલા તરફથી રહેમત થાય છે ત્યારે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે. તો અક્કલ અને જ્ઞાન હાંસલ થવું એ બી રહેમત છે. શું રહેમત થાય છે?
કે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે. બરાબર. તો અક્કલ અને જ્ઞાન હાંસલ થવું એ રહેમત છે. કેવી રીતે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે? ઇલમ એક ધ્યાનથી સાંભળવાથી, નિયમિત ઇલમ મજલસમાં આવવાથી, ઇલમ મજલસની રેકોર્ડિંગો સાંભળવાથી, ઘરે ઇલમનો અભ્યાસ કરવાથી, હોમવર્ક કરવાથી, મનન ચિંતન કરવાથી એ ઇલમની સમજ આવે છે. તો એ રહેમત થાય છે. શું થાય છે કે ઇલમ વાળો રૂ ઇલમ વાળો બને છે અને પગથિયું ઉપર ચડે છે. એટલે કે ખુદાવંદ તાલાથી રહેમત થાય છે. શું રહેમત થાય છે? તો કે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે અને વાઇઝ કરનાર થઈ શકાય છે. રાઈટ. દિલના અંદર એક ચા થાય છે, પ્રેરણા થાય છે કે ના, હું ફક્ત મારા રૂહ માટે જ વિચારું, પણ હું બીજાઓના રૂહ માટે બી વિચારું. લોકોને દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેના મારા ફરની યાદી આપતા રહે. આપણું દિલ આપણે કહીએ છીએ કે મોલાએ મારા પર આ મહેરબાની કરી, મને આ ઇલમ આપ્યું, તો હું શા માટે આ બીજાઓને આ ચીજ ના પહોંચાડું? તો દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેના મારા ફરમાનની યાદી આપતા રહે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો રૂહાની બાબત શું છે? અહીંયા મોલા એમ નથી ફરમાયું કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને ઇલ્મની બાબતમાં તમારા જેવા કરો. અહીંયા એમ ફરમાયું કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો ઇલ્મ છે, રૂહાની બાબત છે. પછી ફરમાયું કે જો તમે હકની વાત જાણતા હશો અને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો આપણું દિલ જ આપણને એ મોલા તરફથી આપણને પ્રોત્સાહન મળે છે કે આપણે બીજાના રૂહોનો પણ ખ્યાલ કરીએ, એમને બી ઇલમ પહોંચાડીએ. તો ઉઠીને બેસવું રહેમત છે અને ખુદાવંદ તાલા તરફથી રહેમત થાય છે ત્યારે અક્કલને જ્ઞાન હાંસલ થાય છે. અને હજુ એનાથી ઉપર કે રહેમત રબકી વે કોઈ પાવે જે કોઈ જિકર કરે હરદમ. જ્યારે એ ચીજ બને છે કે અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો, હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. અને એના આગળ કીધું કે 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ કહો. પછી અડધો કલાક કીધો, પછી 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. પછી મોલાએ ફરમાયું અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી એના ઉપર ફરમાયું કે તમે તો 3-4 કલાક ઇબાદત બંદી વખતે અમારા ધ્યાનમાં રહેતા છો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો આ 24 કલાક થઈ ગયું. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. તો જ્યારે એ હાલત બને છે રૂહની, તો શું થાય છે કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. એટલે કે રહેમત રબકી વે કોઈ પાવે જે કોઈ જિકર કરે હરદમ. એટલે કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે. વિસરાતો જ નથી. કોને યાદ કરવાનું? કોઈને ભૂલી ગયા હોય તો યાદ કરવાનું ને, વિસરાતો જ નથી. જ્યારે એ રૂહની હાલત થાય છે ત્યારે શું થાય છે? ત્યારે જે રહેમત થાય છે એ અલગ ચીજ છે. તો શું રહેમત થાય છે? રૂહાની પછી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. તો रहमत रब की वे कोई पावे जे कोई जिक्र करे हरदम, जो एकदम जिक्र करने से चुका तो खुशी न पावे लिखावे गम, रब दरगाह हाजर वे. तो एकदम जिक्र करने से चूकी गया તો ખુશી ના પાવે લિખાવે ગમ. ખુશી ના પાવે એટલે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો કેદખાનામાં ના ખુશ છે, કેદખાનાની બહાર ખુશ છે, એટલે કે આઝાદીમાં ખુશ છે. બરાબર. તો જ્યાર સુધી રૂહની આ હાલત નથી બનતી કે હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો, સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રૈયા હો જીરે ભૈયા, तेरी मेरी साहिया अब एक मन एक चित साहेब राजो भरपूर रैया, कि कहाँ सु मिलूं कहाँ सु रिसू ने कहाँ सु लाવું ચિત રે, નૈન માહે રે ચાહે રે, તુહી વેરી તુહી મિત્ર. જ્યારે આ હાલત બને છે દિલની રૂહની, તો પછી આઝાદી મળે છે, મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે કે ખુશી મળે છે. એટલે કે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી, એટલે કે આઝાદીમાં ખુશ છે. રબ દરગાહ હાજર વે, મૌલાની દરગાહમાં, મૌલાના ઘરમાં હાજર વે. કોણ હાજર છે? જો હરદમ જિકર કરે કસબ. બરાબર. જે હંમેશા કે તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. અહીંયા કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે કે કન્ટિન્યુલી પ્રેઝન્ટ ટેન્સ, જોયા જ કરો. અને જોઈને શું કરે છે? જો પતંગિયું છે તે બત્તીની રોશની જો ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે, એક થઈ જાય છે. તો જો હરદમ જિકર કરે કસબ, તો પહેલા કહેતા હતા કે દુનિયા પેટ ધંધા લાગા, દુનિયાનો ધંધો પેટ માટે લાગેલો છે, તો અમે કેવી રીતે તને મૌલા યાદ કરીએ. પણ હવે શું થયું કે જે હરદમ જિકર કરે કસબ, હવે મૌલાને યાદ કરવું એ જ ધંધો થઈ ગયો.
દુનિયાનો ધંધો નોકરી ઘરનું કામકાજ કરીએ છીએ, પણ એવી મોહબ્બત મૌલાની દિલના અંદર વણાઈ ગઈ કે આ મૌલાને યાદ કરવું એ જ ધંધો કર્યો. તો શું ધંધો કરો છો? કે આ ધંધો કરીએ છીએ. ઈશ્ને હમે નિકમ્મા બના દિયા ગાલિબ, નહીં તો આદમી હમ ભી કામ કે થે. તો હવે આ ધંધો કરીએ છીએ. શું કે પ્રેમ ભક્તિ હૃદય વસે. હવે મોહબ્બત રૂહાની ઈશ્ક મારી ભક્તિ થઈ ગઈ છે. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલા માટે એવું ઈશ્ક રાખો કે ઈશ્કમાં અને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો કે આ ધંધો કરી રહ્યા છીએ. જો એકદમ જિકર કરને સે ચૂકા તો રબ કરે ઉસ પર ગજબ. તો જ્યારે રૂહની હાલત ત્યાં પહોંચે છે, અને એવા લોકો માટે કીધું કે એકદમ બી ચૂકી ગયો, એટલે કે જો તું તારા રૂહની હાલત એ ના બનાવી કે હંસાજીના રાજા જ્યારે જીલવાને બેઠા તો બગલા તડો તડ નાઠા. હંસાજીનો રાજો એટલે કે રૂહ પોતે જ્યારે ખુદાને યાદ કરવા લાગ્યો. અત્યારે જીસમથી યાદ કરીએ છીએ, ફરમાન વાંચીને, સાંભળીને, લખીને, બોલીને, મનન ચિંતન કરીને, પણ જ્યારે એ બી કરવાની રહેતું નથી. કારણ કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. રૂહને પહોંચી ગયા તો રૂહ જાગૃત થઈ ગયો. તો પછી કાં શું લાવવું ચિત્રે? હવે કોના પર ધ્યાન લગાડી દો? તો એ પછી હર પળ હર શાયદનું થઈ ગયું. હંસાજીના રાજા જ્યારે જીલવાને બેઠા તો બગલા આ બગચરે મન માન્યું, જે એ દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય હતું એ બધું દૂર થઈ ગયું. તો રબ કરે ઉસ પર ગજબ, એટલે કે તો પછી આઝાદી પ્રાપ્ત નહીં થાય. જ્યાર સુધી દિલની આ હાલત નહીં બનાવો ને, તો પછી આઝાદી પ્રાપ્ત નહીં થાય. પણ ડરવાનું નથી. મૌલા પર બહુ ઈમાન રાખવાનું છે. આ ઇલમ પર ઈમાન રાખવાનું છે. અને મૌલા ખાલી એક વસો ચાહે છે. તમે અમને એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારીને ચાલીને આવીએ છીએ. તમારો ઇમામ તમને જેટલું ચાહે છે તેટલું તમે તમારા ઇમામને કદી પણ નહીં ચાહી શકો. આ જ્ઞાનમાં, આ ઇલમમાં તમે મજબૂત રહેજો. જે મૌલા ફરમાવ્યું કે મજબૂત મજબૂત મજબૂત. જાહેરની જુદાઈ ઘણી વસમી છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. શું મજબૂત રાખવું છે? કે બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે ને તમે એક જ છીએ. તો હવે આપણે અત્યારે જો અભ્યાસ છે એ પૂરો થયો, અને હવે આપણે નેક્સ્ટ અભ્યાસ છે એ બંદગી વ નેકીના 4 કલામ છે. એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો એના અંદર પહેલો કલામ છે ખુદા કી ગેર મોહબ્બત છે, જેને દિલ કિયા હે ખાલી. બીજો છે જો બહેજ ચાહો તો તકવા પકડો. ત્રીજો કલામ છે ખુદા કા ડર જીસ દિલ વસે મે દિલ નિત હોવે ઉજાસ. અને ચોથો કલામ છે દિન માણેક ઇરફાની લાઈ. તો આ 4 કલામ આપણા બંદગી વ નેકીના છેલ્લા 4 કલામ છે. એ આપણો અભ્યાસ છે. તો આ ઇલમ મિજલિસ પૂરી થાય ત્યારથી આપણે અભ્યાસ શરૂ કરી દઈએ. તો ના ફક્ત જે વાઇઝ કરે છે, પણ દરેક જણ ઇલમ મિજાલિસમાં છે એ અભ્યાસ કરે. થોડો બી કરો અભ્યાસ પોતા માટે, અને બીજાના રૂહોને પણ ઘરે દોસ્ત બિરાદરોમાં, જમાતમાં ફરમાન ઇલમ જ્ઞાનની યાદી આપતા રહો. બીજા માટે બી મહેનત લો. બરાબર? તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજવું. જેવું તેવું જ્ઞાન નહીં. મૌલા ઈચ્છે છે ઊંડું જ્ઞાન અને સાચી સમજ. સાની સાચી સમજ? આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એ હાંસલ કરવાની છે. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે, બીજાઓને બી સહાય કરવાનું છે. અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે, તેઓને એમનો અમારો ઉત્તમ પ્યાર ભર્યા દુઆ શીશો ફરમાવીએ છીએ. રાઈટ? તો દરેક જણ મહેનત કરે. સમય છે, અને મારું દિલ કહે છે કે તમને થોડા રેતુહીના ગિનાના પાઠ બોલીને સંભળાવ રાખી.
रे तू ही मारा सच्चा सही पियू जी તું હી તમારા લોકોની મોહબ્બતના અંદર એટલો મસ્ત થઈ ગયો કે મને આ જ્યારે સ્ટાર્ટિંગમાં હું ફિલ્મ બોલી રહ્યો હતો, મોલાની મહેરબાની છે ગિનાન બોલી રહ્યો હતો, ત્યારે મારું દિલ કરતું હતું કે મારે આ ગિનાન બોલવું છે, તો એ બોલવાનો મોલાએ મોકો આપ્યો. પંખી હોને જોડ સકું તો જાઉં પિયા કી ઓડ રે, પંખી હોને જો उड़ सकूं तो जाऊं पिया की ओर रे, एक पिया के काज है, एक पिया के काज है, वारों लाख करोड़ रे, वारों लाख करोड़ रे, के वारों लाख करोड़ रे. रे तू ही मारा सच्चा सही पियू जी तू ही दर्शन दिखाओ सब भय हारी, विरहन भजे तारी मारी, दर्शन दिखाओ सब भय हारी, विरहन भजे तारी मारी, दिल के अंदर दऊ उतारी, दिल के अंदर दऊ उतारी, साजन तुम पर जाओ बलहारी, साजन तुम पर जाओ बलहारी, साजन तुम पर जाओ बलहारी. रे तू ही मारा सच्चा सही पियू जी तू ही सब हेत चित अपने थी धोवे, निस दिन नैनो लोही रोवे, सब हेत चित अपने थी धोवे, जिस दिन नैनो लोही रोवे, रात दिन मुझे नींद नहीं आवे, रात दिन मुझे नींद नहीं आवे, निस दिन नैनो पानी बहावे, निस दिन नैनो पानी बहावे,
નિસ દિન નૈનો પાણી બહાવે. હે જિંદા કાયમ પાયા શાકિર પાયા. અલહમદુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર આવા પાક અને સાફ દિલથી ઇલ્મ મજલિસમાં આવવા બદલ. મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન, ગુના મેલ સે ક્યુ પેઠણે પાવો એસી જિંદગી. જાહેરમાં બી ઇલ્મ મજલિસમાં આવવું એ બહુ મોટું મોલાની નિયામત છે. અને જાહેરમાં ઇલ્મ મજલિસમાં આવી ગયા, પણ એની અંદર ક્યારે પ્રવેશ કરશો, એટલે એના પર, એ ઇલ્મ પર એક ધ્યાન ક્યારે થશો. અગર દિલના અંદર મોહબ્બત હશે દુનિયાની તો નહીં થઈ શકો. મોતીલાલ કે મિંદર કસ્તુરી જમીન, એની જમીન કસ્તુરીની છે. ગુના મેલ સે ક્યુ પેઠણે પાવો એ છે જન્નત બેસ. અરે ગુનાનો મેલ હશે તો પેસી નહીં શકો. હવે હું થોડા મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઝાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે
અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમને તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદા બિન આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તૌફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદા બિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. રોજ તમારા ટાઈમ લઉં છું. આજે મારો ટાઈમ તમારી પાસે 4 મિનિટ છે તો મૌલાને બરાબર યાદ કરજો. યા અલી મદદ. મૌલા અલી મદદ.